Hey, Jai Hind dear students. From this side, I teacher Sawan Prajapati welcomes you all my beautiful dear students on a beautiful and enthusiastic platform of learning physics wala. Okay, so students, સમતલમાં ગતિ ચેપ્ટરની શરૂઆત આપણે કરી ચૂકેલા છે. યસ, લેક્ચર નંબર 3 ની આજે ચર્ચા કરશું. ઇટ મીન્સ કે બે લેક્ચર ઓલરેડી યુટ્યુબ પર પોસ્ટ થઈ ચૂક્યા છે. વિદ્યાર્થી મિત્રો, અભ્યાન બેચની અંદર તમે જે ભણો છો અને તમારો જે ઉત્સાહ છે એ સર કોમેન્ટ બોક્સની અંદર કન્ટિન્યુઅસલી જોઈ રહ્યા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ રાઈટ આન્સર સરને ત્યાં પોસ્ટ કરીને બતાવે છે. સર પણ પ્રયત્ન કરે છે કે જે યોગ્ય ક્વેશ્ચન છે એનો સર એ જગ્યાએ આન્સર આપી શકે. આપ દરેકનો જે પ્રયાસ છે અભ્યાસને કન્ટિન્યુ કરવા માટે એ ખરેખર પ્રશંસનીય છે અને આ જ ઉત્સાહની સાથે અહીંથી આ ચેપ્ટરમાં આપણે આગળ કન્ટિન્યુ રહીશું. અને આજનો જે લેક્ચર નંબર 3 છે એની ચર્ચાઓ તો કરવાની જ છે, ના નથી, પણ એ ચર્ચાઓની શરૂઆત કરવા પહેલાં સર અહીં થોડી માહિતીઓ છે જેનાથી તમને અપડેટ કરવા માંગે છે. તો સ્ટુડન્ટ્સ, સરે એક નાની વસ્તુ ઓબ્ઝર્વ કરી છે કે ઘણા વિદ્યાર્થીઓ આ સિલેબસમાં સર જોડે જોડે નહીં પણ સરથી થોડું પાછળ ચાલી રહ્યા છે. સર ઇટ મીન્સ સ્ટુડન્ટ્સ, જ્યારે આ લેક્ચર નંબર 3 પોસ્ટ થાય છે, આઈ થિંક અમુક વિદ્યાર્થીઓ જો લેક્ચર નંબર 1 કે લેક્ચર નંબર 2 સુધી પહોંચી રહ્યા છે. તો આપ દરેકને સરની રિક્વેસ્ટ છે કે વિદ્યાર્થી મિત્રો, બાય ટાઈમ વિથ ટાઈમ સર સાથે તમારો અભ્યાસને કન્ટિન્યુ રાખો કે જેથી તમારું અને મારું ઇન્ટરેક્શન એક સમય ઉપર બનેલું રહે. એકચ્યુઅલમાં પ્રોબ્લેમ શું થાય છે કે જ્યારે સર આ લેક્ચર નંબર 3 ડિલિવર કરે છે ત્યારે અમુક વિદ્યાર્થીઓ છે કોઈક સેકન્ડ ચેપ્ટર જોઈ છે, કોઈક આ ચેપ્ટર માટે બેટા પહેલો અને બીજો લેક્ચર જોઈ રહ્યા છે. સમસ્યા એ છે કે એ જગ્યાએ બેટા હવે તમારી કોઈ કોમેન્ટ આવશે, લેક્ચર ડિલિવર થઈ ચૂક્યા હશે, સર તમારી પ્રોબ્લેમનું સમાધાન કઈ રીતે આપી શકશે. સો અહીંયાથી એક નાની માહિતી, તમારા જે પાછળ બાકી રહી ગયેલા લેક્ચર છે એને એ જગ્યાએ અટેન્ડ કરો, કોઈ ના નથી, પણ બેટા જે કન્ટિન્યુઅસલી બાય ટાઈમ જે લેક્ચર્સ ડિલિવર થાય છે એમાં સર સાથે કન્ટિન્યુ રહેવા માટે પ્રયાસ કરો, રાઈટ છે, કે જેથી તમારું પણ જે ટાઈમ ટેબલ છે બેટા એ બાય ટાઈમ સર સાથે ચાલતું રહે. જ્યારે સરનો સિલેબસ કવર થાય, તમારો પણ સિલેબસ કવર થઈ ગયો હોય અને સૌથી આવશ્યક વસ્તુ વિદ્યાર્થી મિત્રો, લેક્ચર્સ કમ્પ્લીટ થાય છે પછી આપણે લાઈવ લેક્ચર્સની અંદર પણ ડાઉટ સોલ્વ કરીએ છીએ, રાઈટ છે, જેમાં આપણા લોકોની મુલાકાત થશે, ઇન્ટરેક્શન થશે, તમારા ડાઉટ સીધા તમે સરને પૂછી શકશો, રાઈટ છે. તો ત્યારે તમે પાછળ રહી ગયા હશો અને લાઈવ લેક્ચર્સ અટેન્ડ કરશો તો જે મજા છે ને યાર એ મજા ના આવશે. બીકોઝ વોટ ઇઝ ફિઝિક્સ યાર? ફિઝિક્સ સબ્જેક્ટ નથી, ફિઝિક્સ એ સમજણ છે. અને આ સમજણ કેવી રીતે આવે? જ્યારે ફીલ થાય. અને સાવંત સરનું કામ એ જ છે બેટા, સાવંત સર ફિઝિક્સ તમને ખાલી સમજાવી નહીં રહ્યા બેટા, એકચ્યુઅલમાં ફીલ કરો. જ્યારે વસ્તુ ફીલ થાય ને મગજ એને ઓટોમેટિકલી સમજવા માટે તૈયાર થઈ જશે. તો બસ એ જ ફિઝિક્સને ફીલ કરતા કરતા બેટા આજના લેક્ચરની શરૂઆત કરી દે એકદમ ઉત્સાહની સાથે. ચલીએ તો શરૂઆત કરી વિદ્યાર્થી મિત્રો. આ જે લેક્ચર નંબર 3 છે એની શરૂઆત કરવા પહેલા સર તમને કઈ કઈ બાબતો સમજાવી ચૂકેલા છે. તો યસ સર, વી નો વેરી પરફેક્ટલી. સદીશોના સરવાળાની પદ્ધતિ તમે અમને સમજાવી છે. એમાં તમને કીધું હતું કે સર આલેખની પદ્ધતિ આવે, એક્ઝેક્ટ. આલેખની પદ્ધતિમાં ત્રિકોણની પદ્ધતિ, સબાચરની પદ્ધતિ, એ બંને પદ્ધતિ દ્વારા આપણે ત્યાં કમ્પ્લીટલી અન્ડરસ્ટેન્ડિંગ મેળવી ચૂકેલા છે. શૂન્ય સદીશ, હે સર, તમારો જોક્સ તમને યાદ આવી ગયો હને. એક દિવસ આર્યભટ્ટ બેઠા હતા, પોતાની પાસે પૈસા ગણતા હતા, એમની પત્ની આવી ગઈ હે, અને આર્યભટ્ટજી પાસેથી તમામ પૈસાઓ લઈ ગયા અને પછી આર્યભટ્ટે વિચાર્યું કે મારી પાસે કેટલા પૈસા છે, શોધ થઈ શૂન્ય શું છે યાર. ચલીએ તો આ જે એક કોમન જોક્સ હતો સર તમને ઓલરેડી કહી ચૂક્યા છે, બટ જોક્સની જગ્યાએ છે વિદ્યાર્થી મિત્રો, આ શૂન્ય સદીશ ઇટ મીન્સ કે જ્યારે કોઈ સદીશ છે એ સદીશમાં ઉમેરો કરવો એ સદીશના વિરોધી સદીશનો, અને અહીંથી જે તમે પ્રાપ્ત કર્યું છે એ શૂન્ય છે. હવે તમે એને સદીશ લખો કે સદીશ ના લખો, ઇટ્સ ઓકે યાર, હા ઇટ્સ ઓકે. 0 છે, જ્યારે કશે જવાનું જ નથી તો પ્રશ્ન ક્યાંથી ઉદ્ભવે કે બાજુ જવાનું છે યાર? 0 છે, સદીશ નથી યાર. ચલ, ધેટ્સ ગ્રેટ. સર એકમ સદીશ સમજાઈ ગયો, એકદમ પરફેક્ટ સમજાયું છે કે સર જે સદીશનું મૂલ્ય 0 હોય એને અમે કીધો કે શૂન્ય સદીશ છે. સિમિલર વે સર બચ્ચાને ખબર પડી જાય કે જો સર સદીશનું મૂલ્ય 1 છે, જો સર સદીશનું મૂલ્ય 1 છે અમે એને એકમ સદીશ કહેશું. જનરલી તમારા લેક્ચર્સ દ્વારા અને તમારી અન્ડરસ્ટેન્ડિંગ દ્વારા બેટા તમને એવું ખબર છે કે આ એકમ સદીશને આપણે કોમન એન્ડ કેપ તરીકે દર્શાવશું. યસ સર, કોઈ ના નથી. અને એ એકમ સદીશનો મિનિંગ અમને પરફેક્ટ મગજમાં ફિટ છે કે જ્યારે કોઈ સદીશને એ સદીશના મૂલ્ય વડે ભાગવામાં આવે, જ્યારે કોઈ સદીશને એ સદીશના મૂલ્ય વડે ભાગવામાં આવે તો જે બને છે એ એકમ સદીશ છે, એક્ઝેક્ટ. હા ને. બીજું બેટા આપણે અહીંયાથી એ પણ તૈયાર કરી ચૂકેલા છે કે 3 અક્ષો છે. કેટલી અક્ષો છે? 3 અક્ષો છે. અને એ 3 અક્ષ એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ, આ 3 અક્ષોની સાથે બેટા ઇન્સાનનું જીવન છે ને એક લિમિટમાં બંધાયેલું છે. આપણે ચોથી અક્ષ એકચ્યુઅલી સમજી નથી શકતા. ઇટ મીન્સ એવું નથી કે ચોથી અક્ષ એક્ઝિસ્ટ ના કરતી હશે બેટા, હો ને. આપણે હ્યુમન બિંગની જે લાઈફ છે બેટા એ આમાં લિમિટેડ છે, છતાં સાયન્સ એવું સ્વીકારે છે કે જે સમય છે ને એ ચોથો આયામ છે કે જેમાં આપણી જિંદગી ચાલી રહી છે. સર આ વિષયની ચર્ચા, હા સર આ વિષયની થોડી ચર્ચાઓ કરી હતી.
કોઈ દિવસ આપણે નવરા પડીશું લેક્ચરની અંદર બેટા લાઈવ સેશન્સની અંદર સર તમને આ આયામો વિશેની પણ સમજૂતી તે સમયે પ્રોવાઈડ કરી રહ્યા હશે. ચલિए, જો તમે ઈચ્છો છો કે હા સર અમને આ જે મલ્ટિપલ અલગ અલગ ડાયમેન્શન્સ છે એની સમજૂતી જોઈએ છે, તો ભાઈ એમને એમ ના નહીં યાર, સર સાથે ઇન્ટરેક્શન જરૂરી છે. ચલિए એક કામ કરો, સરને જણાવી દેવી યાર. જો તમારો ઉત્સાહ હશે તો સર આના ઉપર એક નાનો વિડીયો પોસ્ટ કરશે. ચલ, તો આજના લેક્ચરની કોમેન્ટ નંબર 1 સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરની કોમેન્ટ નંબર 1 કે સર આ જે અલગ અલગ આયામ છે હે ને, 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન, 3 ડાયમેન્શન, શું આ 3 ડાયમેન્શન ઉપર સાયન્સ પૂરું થઈ ગયું છે યાર? શું એની આગળ કોઈ ડાયમેન્શન નથી વિદ્યાર્થી મિત્રો? તો સમજ યાર કે એકચ્યુઅલમાં સાયન્સે ઘણા બધા આયામો ઉપર ખુદની જે થિયરી છે એ વિકસાવી લીધી છે. તો જો તમે ઈચ્છા રાખો છો કે હા સર આ જે યામ છે મતલબ કે જે યામાક્સ છે એના વિશે રાઈટ અમારે થોડી સમજૂતી જોઈએ છે. ઓકે, તો 1D આપણે જાણીએ છીએ, 2D પણ જાણીએ છીએ, 3D પણ જાણીએ છીએ, પણ શું અહીંથી આગળ એક્ઝિસ્ટ કરે છે? તો આ આયામ અંગેની સમજૂતી, કોના અંગે? આયામ અંગે સમજૂતી માટે અમે ઇન્ટરેસ્ટેડ છીએ. જો તમે ઈચ્છા રાખો છો સમજવા તો સર સમજાવશે યાર. આયામ અંગે સમજૂતી. ચલ આગળ વધતા ગયા. નેક્સ્ટ આગળ. તો સર જે એક્સ અક્ષ છે એના માટે અમે ફિટ કર્યું છે કે એનો એકમ સદિશ આઈ કેપ છે, વાય માટે એકમ સદિશ જે કેપ છે અને ઝેડ માટે એકમ સદિશ કે કેપ છે. ક્યારેય ના ભૂલશું. અને સર આઈ કેપ, જે કેપ, કે કેપ, આઈ કેપ, જે કેપ, કે કેપ ત્રણે ત્રણ એકબીજાને બેટા લંબ છે. ત્રણે ત્રણ એકબીજાને કેવા છે? લંબ છે યાર. ચલ શાંતિથી સમજ યાર. સર ત્યાર પછી સદિશના ઘટકો, સર એ પણ તમને કમ્પ્લીટલી પ્રોપર સમજ આપી છે. ચલ બેટા, આપણે તે દિવસે લેક્ચર્સમાં ચેક કરી કેટલી બધી સ્લાઇડ બનાવેલી. સર અમને ખબર પડે કે માનો યાર કોઈ સદિશ છે, માનો યાર કોઈ સદિશ છે, જસ્ટ ફોર એક્ઝામ્પલ સર સદિશ એ, સર સદિશ એ યાર હે ને. તો આ સદિશ એ માટે માન કે ખૂણો થીટા છે, તો આપણને પરફેક્ટલી ક્લિયર છે કે જે જગ્યાએ ખૂણો બને તે જગ્યાએ આપણે શું લખશું? તો કે સર cos થીટા, અને જે જગ્યાએ ખૂણો ના બને તે જગ્યાએ શું લખશું? sin થીટા. જે વિદ્યાર્થી પ્રોપર સમજ્યા છે ને, દિમાગ સ્ટ્રાઇક થઈ ગયો કે હા સર આવું છે, અને જેને બેટા લેક્ચર બાકી છે ને એ વિચારશે ये कहाँ से आ गया. બેટા લેક્ચર જો હે ને, લેક્ચર જો યાર, દરેક વસ્તુ સમજીને આગળ આવો તો મજા આવશે. અને એટ ધી એન્ડ સર અદિશ ગુણાકારની ચર્ચાઓ કરતા કરતા જોરદાર સમજૂતી આપીને લેક્ચર્સને સ્ટોપ કર્યો હતો. અને સરે કીધું હતું કે ફર્ધર લેક્ચરની અંદર અદિશ ગુણાકારના ગુણધર્મથી આપણે કન્ટિન્યુ કરીશું. રાઈટ છે? તો સ્ટુડન્ટ્સ અહીંથી આપણે હવે આ લેક્ચરની જે નવી નવી ચર્ચાઓ છે એને આગળ વધારવા માટે જઈ રહ્યા છે. જો તમે ઉત્સાહમાં છો, ભણવાની મજા આવે છે, ફિઝિક્સ એન્જોય થાય છે, યુ હેવ ટુ કમ્પલસરી બેટા કોમેન્ટમાં જણાવવું પડશે કે યસ સર વી આર એન્જોય ધી ફિઝિક્સ વિથ સાવંત સર. નો યાર, વી આર એન્જોય ધી ફિઝિક્સ વિથ પીડબ્લ્યુ. ચલ યાર, સો આજના જે ટોપિક છે એની સર તમને સમજૂતી આપે છે કે આજે કઈ કઈ મેટરને આપણે દિમાગની અંદર ઇન્સ્ટોલ કરવાના છે યાર. સર કઈ કઈ મેટર છે યાર? ચલિએ, તો કઈ કઈ બાબતોની સમજૂતી આજે આપણે લેક્ચર્સમાં જોશું. સૌથી પહેલું જે અદિશ ગુણાકાર છે એ અદિશ ગુણાકાર માટે આપણે ગુણધર્મ છે એને સમજશું. આ ગુણધર્મ સમજતા સમજતા જ ઘણા બધા એમસીક્યુ તૈયાર થઈ જશે. ત્યાર પછી ઓફિશિયલી એમસીક્યુ સમજશું કે ભાઈ કઈ રીતના એમસીક્યુ પૂછાઈ શકે છે. સર ત્યાર પછી જે તાક્ષણિક વેગ, સર આવતા આપણે રેખીય ગતિમાં ભણી ગયા એક્ઝેક્ટ, અને સર એ જ રીતે તાક્ષણિક પ્રવેગ આ પણ આપણે ભણી ચૂક્યા છે, પણ કઈ રીતે? તો સર આ ભણી ચૂક્યા છે રેખીય ગતિમાં. એ જ વસ્તુને સમતલ ગતિ માટે આપણે કન્ટિન્યુ કરશું. રાઈટ? તો આ સમજશું વિદ્યાર્થી મિત્રો આ જ લેક્ચર્સની અંદર સદિશ સ્વરૂપે. સો આ ઓરિએન્ટેડ તમામ ચર્ચાઓ આજના લેક્ચરમાં થવાની છે, અને આ ઓરિએન્ટેડ પણ સાથે સાથે શું જોઈશું? એમસીક્યુ. બીકોઝ આઈ નો સરે તમારી કોમેન્ટ વાંચી છે કે સર નીટ લેવલ એમસીક્યુ, જેડબલઈ લેવલ એમસીક્યુ. તો વિદ્યાર્થી મિત્રો દરેક ટોપિક કવર કરશું, એની સાથે સાથે એમસીક્યુ પણ જોઈશું. રાઈટ છે? ઉદાહરણ સ્વાધ્યાય સર તમારા માટે પોસ્ટ કરે છે, તમને આઈડિયા છે. અને જ્યારે લાઈવ ઇન્ટરેક્શન હશે ને ત્યારે સર અમુક લેવલના ક્વેશ્ચન પણ લેશે કે જેથી તમને ના સમજાય તો આપણે ત્યાં એને તમારી સામે કવર કરી શકશું યાર. ચલો શરૂઆત કરીએ. તો સરે પહેલા નાના તમારા માટે ટચુકડા એમસીક્યુ મૂક્યા છે. સો જોઈને એકવાર દિમાગને ફ્રેશ કરી લો. ચલ યાર, બહુ સિમ્પલ માહિતી છે. સર અહીં એવું કીધું છે, સર અહીં કીધું છે કે સદિશ એ બરાબર 2i કેપ, 3j કેપ, 4k કેપ. ચલ ઇટ્સ ઓકે. અને બી બરાબર 4i કેપ, 5j કેપ, 3k કેપ. તો a પ્લસ બી અને a માઇનસ બી ના બેટા મૂલ્ય શોધો. તો સમજ યાર, અહીંયા તમને ખાલી સરવાળો કરવા ના કીધો, તમને કીધું કે મૂલ્ય શોધો. તો બેટા ગાડીને વચ્ચે છોડી ના નાખવી. સર તમને સમજાઈ ચૂક્યા છે કે જ્યારે કોઈ સદિશ હશે હને, તો ત્યારે એના ઘટક હોય, એક્સમાં ઘટક હોય તેને આઈ કેપ તરીકે રિપ્રેઝન્ટ થાય છે, એનો વાયમાં કોઈ ઘટક હોય તેને જે કેપ તરીકે રિપ્રેઝન્ટ થાય છે, અને ઝેડમાં કોઈ ઘટક હોય તેને કે કેપ તરીકે રિપ્રેઝન્ટ થાય છે. આ જ સદિશનું સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન તમે આ મુજબ પણ બચપનમાં આપ્યું હશે કે ax, ay અને શું હશે? az. અને ત્યાર પછી આપણે ક્લિયર કર્યું છે કે કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે શું? કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે શું? તો વિદ્યાર્થી મિત્ર યાદ કર, સરી લાઈન કમ્પ્લીટલી મગજમાં ફિટ કરવા કીધેલી. કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે
ઘટકોના વર્ગોના સરવાળાનો વર્ગમૂળ યાર. ચલો દિમાગને યાદ કરાવો, હા કે ના યાર, યાદ કરાવો દિમાગને. કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. સર મને બોલતા નથી આવડતું, ઇટ્સ ઓકે યાર, તમને લખતા આવડશે. ચેક કર કઈ રીતે લખતા આવડશે. તો કે ax, ay અને az. સર આ થયા એના ઘટકો. એનો શું કરવો તો વિદ્યાર્થી મિત્ર એનો સ્ક્વેર કરવો, એનો સરવાળો કરવો અને સમગ્રનું લઈ લેવું વર્ગમૂળ. આ થઈ જાય છે તમારા કોઈ પણ સદિશનું મૂલ્ય. સર આ કેવી રીતે? સર ઓલરેડી યાર આની ચર્ચા એકદમ ડેપ્થમાં કરી ચૂકેલા છે ને લેક્ચર્સની અંદર યાર. ચલ ઓકે, તો કન્ટિન્યુ કરીએ. જે ક્વેશ્ચન છે એના ઉપર આપણે હવે આવી જઈશું. સર ક્વેશ્ચન એવો છે, સદિશ એ અને સદિશ બી તો છે પણ એમાં a પ્લસ બી શોધો. તો વિધાઉટ એની ટાઈમ પાસ સર આઈડિયા આપે છે કે a પ્લસ બી એટલે શું? તો x ની અંદર x નો સરવાળો, y ની અંદર y નો અને z ની અંદર z નો. તો ચેક કર બેટા, 2 i કેપ અને 4 i કેપ. સો આ ભેગું થઈને બની જશે 6 i કેપ. યસ સર. પ્લસ 3 j કેપ 5 j કેપ 5 ને 3 8 શું થઈ જશે? j કેપ. યસ સર. 4 k કેપ 3 k કેપ 4 ને 3 કેટલા થઈ જશે? 7 શું થઈ ગયું? k કેપ. તો આ થઈ ગયું સરવાળો. સર આમાં ના નથી પડતા, હરેક વિદ્યાર્થીને આવડી જશે. હને બચ્ચું છે યાર, બીજું ત્રીજા ધોરણમાં બધું ભણીને આવેલા હોય યાર. ચલ તો હવે અગત્યની વસ્તુ એ છે કે આ જે છે ને આ સદિશ છે, આપણે અહીંયા શોધવાના આ જે સરવાળો છે એના માટે મૂલ્ય કેટલું છે વિદ્યાર્થી મિત્ર? આ મૂલ્યને આપણે લખતા છે માનાંકમાં કે સદિશ a પ્લસ બી. મૂલ્યને લખતા છે માનાંકમાં કે સદિશ a પ્લસ બી નું મૂલ્ય કેટલું? તો a પ્લસ બી નું મૂલ્ય ઇટ મીન્સ અંડરરૂટ. ઇટ મીન્સ અંડરરૂટ ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. તો બેટા ચેક કર, 6 નો વર્ગ તો કે સર 36, 8 નો વર્ગ તો કે સર 64 અને 7 નો વર્ગ તો કે સર 49. 64 36 ભેગા થઈને 100 બને, 49 એડ થાય છે. ઇટ મીન્સ અંડરરૂટ 149. સર આ અમારો આન્સર આવ્યો છે. શું અમે 149 નું વર્ગમૂળ કરીએ? અરે યાર કેલ્સી છે ને, મન થાય તો કરી નાખ. અને એવું લાગે છે કે સમજાઈ ગયું તો ઇટ્સ ઓકે, ખુશ થાવ યાર. અને ખુશ થાવ યાર, જિંદગીમાં હસતા રહો બેટા, મુસ્કુરાતા રહો યાર. ચલિए, સો a પ્લસ બી આપણે કન્ટિન્યુ કરી દીધું. સપોઝ a માઇનસ બી નું મૂલ્ય માંગ્યું છે, તો કોઈ ના નથી યાર, a માઇનસ બી નું મૂલ્ય શોધવું કયા બડા ખેતના મૂડી છે યાર. તો સર હવે અહીંયા સૌથી પહેલા અમે a માઇનસ બી શોધીશું. a માઇનસ બી ઇટ મીન્સ કે 2 માંથી 4 જાય તો -2 i કેપ. સર આશા રાખે છે કે સરવાળો બાદ બાકી સમજ પડી હશે યાર, હા કે ના? નહીં તો કેમેરામાંથી બહાર કાઢીને મારશે સાહેબ. ચલ સમજ. 3 માંથી 5 જાય તો સર -2 j કેપ. સર તમે મારો બી ખરા કે ના યાર? ચલ જસ્ટ પાર્ટ ઓફ જોકિંગ યાર. સાહેબ હું કામ મારવાના યાર? 4 k કેપ માંથી 3 k કેપ જાય તો સર 4 માંથી 3 જાય બચે 1 k કેપ. ચલિए ખુશ થાવ. આ આવી ગયું a માઇનસ બી. પણ a માઇનસ બી ના કીધું વિદ્યાર્થી મિત્ર, a માઇનસ બી માટે મૂલ્ય કીધું છે. સો માનાંકમાં a માઇનસ બી. ચલિए કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે ઘટકોના વર્ગોના સરવાળાનો વર્ગમૂળ 2i કેપ. -2 ભલે છે બેટા, -2 નો વર્ગ 4. -2 ભલે છે, -2 નો વર્ગ 4. અને સર એક જ છે તો 1 નો વર્ગ કેટલો? કે 1 નો વર્ગ જે થાય એ પ્રમાણે એક જ થાય ને યાર, કાં કંઈ વધારે હોય. ચલો તેથી કહી શકો કે સર આ જે છે એ √9 છે અને આનો આન્સર 3 આવી ગયો. ચલો આવી ગયો તો ખુશ થઈ જાવ યાર. ઓકે, સો સર આશા રાખીએ છીએ કે આવી વસ્તુ તમને આવડતી હશે. સર અહીંયાથી કન્ટિન્યુ આગળ વધે છે યાર. અને સર જસ્ટ એકવાર તમારા માઇન્ડને ક્લિયર કરાવે છે કે આવું બધું આપણને આવડે છે. 4a કેપ સદિશ a = 4i કેપ 3j કેપ. તો a નો માનાંક ઇટ મીન્સ બેટા કે મૂલ્ય શોધવા કીધું છે. ચલ એકચ્યુઅલમાં આ બધા કામ તો તમારે કરવાના હોય. તો આને પણ a નું મૂલ્ય કહેવાય અને આને પણ a નું મૂલ્ય કહેવાય. ઘટકોના વર્ગોના સરવાળાનો વર્ગમૂળ 4 નો વર્ગ બેટા લખાય અને વત્તા 3 નો વર્ગ લખાય. 4 નો જે વર્ગ છે બેટા એ 16 થશે, 3 નો વર્ગ 9 થશે, વર્ગમૂળમાં 25 થશે. વર્ગમૂળમાં 25 નો જવાબ કેટલો છે? 5 છે. ઈઝી. કેવું છે બેટા? ઈઝી. ચલ તો સર શું કામ ઈઝી કરાવો છો? તમારા માઇન્ડને બેટા કોન્ક્રીટ કરવા માટે. આ તમામ વસ્તુ જે તમે જોઈ રહ્યા છો ને, ઇટ્સ નોટ જસ્ટ ફોર ટાઈમ પાસ યાર. આ તમામ વસ્તુ તમારા 11 અને 12માના દરેક ચેપ્ટરની અંદર દરેકે દરેક રાશિને ભણતી વખતે આવડવા બહુ આવશ્યક છે. આ મજાક વસ્તુ નથી ચાલી રહી બેટા યાર. તો સર જે નાના નાના એમસીક્યુ કરાવે છે એ નાના નાના એમસીક્યુ એકચ્યુઅલમાં નાના નથી યાર. એ એમસીક્યુ એટલા માટે છે કારણ કે તારા દિમાગને બેટા ક્લિયર કરાવવાનો છે. આ બધી વસ્તુથી તમને હેબિટ પડવી જોઈએ. જેટલી બેટા હેબિટ જોરદાર હશે ને, પાછળ કન્સેપ્ટ સમજવાની એટલી જ મજા આવશે. અધરવાઇઝ બગાલાલ જેવા બગા મારશે, બગાલાલ જેવા બગા મારશે. હા ને? ચલ તો થોડી શાંતિથી બેટા કાળજીપૂર્વક આ ટોપિકને સમજવામાં ધ્યાન આપ યાર. ચલ આગળ વધતા ગયા. સર આના પછી શું છે? ચલ y અક્ષ પરનો i કેપ -2j કેપ +4 કેપ કેમનો પ્રક્ષેપ શોધો. તો સર પ્રક્ષેપ ઇટ મીન્સ શેડો. હા ને બેટા? તો સરે કીધું છે કે જે અક્ષ ઉપર શેડો પૂછે, પ્રક્ષેપ પૂછે, એ અક્ષ ઉપર તમારે સીધા ગઈને પહોંચી જવાનું કે આ i કેપ છે યાર. માન કે એક સદિશ સર લખી દે છે. માન કે સદિશ એક સર સદિશ સર નહીં યાર, માન કે સદિશ એક સર અહીંયા લખે છે બેટા કે લખ્યું છે કે i કેપ -2j કેપ +4 k કેપ યાર. ચલ પ્લસ કેટલા છે? 4 k કેપ. તો બેટા અહીંયા સમજ યાર કે અહીં મને પૂછ્યો છે પ્રક્ષેપ. જો મને x અક્ષ ઉપર પૂછતે તો સર આ, જો y અક્ષ ઉપર પૂછતે તો સર આ, અને સો z અક્ષ ઉપર તો સર આ. ચલિए તો ક્વેશ્ચન બહુ ઈઝી છે કે કઈ અક્ષ ઉપર? y અક્ષ ઉપર. તો y અક્ષ ઉપર સાહેબ જે આન્સર છે 4 છે. કોંગ્રેચ્યુલેશન્સ યાર, ગુડ.
તો તૈયાર થઈ જાઓ. આટલો સિમ્પલ સવાલનો જવાબ તમને આવડે છે કે સર અમને પ્રક્ષેપ આવડી ગયો, તો સર ને અહીંયા જણાવો યાર. સેમ છે, આઈ કેપ માઇનસ જે કેપ પ્લસ 4 કેપ નો વાય અક્ષ પરનો પ્રક્ષેપ. આનો જે આન્સર છે વિદ્યાર્થી મિત્રો, હા ને, એ તમે જણાવશો સરને અત્યારે કોમેન્ટની અંદર. સો આજના લેક્ચરની અંદર કોમેન્ટ નંબર 3, કોમેન્ટ નંબર બેટા 3 કન્ટિન્યુ બનેલા રહો અને સરને દરેકે દરેક જગ્યાએ અપડેટ કરતા રહો બેટા. કોમેન્ટ નંબર 3 માં જણાવો કે આનો આન્સર શું છે. કોમેન્ટ 3 ની અંદર સરને જણાવો કે ભાઈ આનો આન્સર શું છે. સર તમારા લોકોની વેઇટ કરી રહ્યા છે બેટા, હા ને, ઓકે ને. તમારું ઇન્ટરેક્શન એ સરનો ઉત્સાહ છે બેટા, તમારો ઉત્સાહ એ સરનો બેટા જોર છે, અને સરનું જોર બેટા એ જ સિલેબસની મજા છે યાર. ચલો આગળ વધીએ. પછી શું કીધું છે તો સમજ યાર. પછી એક એવી વાત કરીને મૂકી દીધી કે સદિશ એ સમથિંગ સમથિંગ સદિશ બી સમથિંગ સમથિંગ ની બાદબાકી કરતા બેટા a માઇનસ b માં y અક્ષની દિશામાં ઘટકનો શું શોધો મૂલ્ય. ચલ યાર હવે થોડું સમજ યાર. તમને સરવાળા બાદબાકી આવડે? હા સાહેબ આવડે. મૂલ્ય શોધતા આવડે? હા સર આવડે. તો આ કેમ ના આવડે યાર? y અક્ષની દિશામાં ઘટકનું મૂલ્ય કેટલું યાર? કરાવે સર? કરાવે? હા મને ખબર હતી. મનમાં વિચાર કરશે કે સર એકવાર કરાવીને તમે આગળ વધો ને. અમે તો કરશું, તમે બી એકવાર કરાવી દો યાર. ચલો તો તમારા વિચારોની સાથે સર કામ કરે છે કે a અને b માટે a માઇનસ b શોધવું છે. તો ઇટ્સ ઓકે, આ a માઇનસ b, આ a માઇનસ b કરતા કરતા ખબર પડે કે સર જો 3 આઈ કેપ માંથી 1 આઈ કેપ જાય, જવાબ આવે 2 આઈ કેપ. સર 2 જે કેપ માંથી 1 જે કેપ જાય, તો સર જવાબ આવે પ્લસ જે કેપ. અને સર આ કે તો છે જ નથી સાહેબ, તો નથી તો ઇટ્સ ઓકે, નથી તો આ 0 કે કેપ. માન એમાંથી 2 કે કેપ ગયા, 0 માઇનસ માઇનસ 2, 0 માઇનસ માઇનસ 2, માઇનસ માઇનસ સર બચપનથી શીખવા છે કે પ્લસ થઈ જાય, વિચ ઇઝ ઇક્વલ ટુ 2 કે કેપ, વિચ ઇઝ ઇક્વલ ટુ 2 કે કેપ. સો ફાઇનલી આ આવી ગયું શું યાર? a માઇનસ b. સમજ યાર. પૂછ્યું છે કે y અક્ષની દિશામાં ઘટકનું મૂલ્ય. તો જે y અક્ષમાં એનો ઘટક છે બેટા ચેક કરો. અહીંયા ખરેખર મૂલ્ય શોધવા ના જવાનું. અહીંયા જે y અક્ષ છે સર એવું કહી શકે કે 1 જે કેપ. તો જે y ઘટક છે બેટા, જે કયો ઘટક છે? y ઘટક, એનું મૂલ્ય કેટલું છે? એ છે. ચાલો ઈઝી વસ્તુ છે, હા કે ના? હા કે ના યાર? હા ને? ઓકે. સો હવે 5-10 MCQ કર્યા છે કે જેથી તમારું મગજ તૈયાર થઈ જાય આગળના કન્સેપ્ટોને સમજવા માટે. ચલીએ. સો હવે અહીંથી ઓફિશિયલી શરૂઆત કરશું વિદ્યાર્થી મિત્ર. અદિશ ગુણાકાર સર ઓલરેડી માહિતી આપી ચૂક્યા છે. કેમ અદિશ ગુણાકાર ભણવો પડે એનું પણ ઉદાહરણ જોઈ લો ને. બચપનમાં પેલી ગાડી ચલાવેલી, દોરીથી બાંધીને ખેંચતા હતા, એ ખેંચતા હતા ને એમાં જ સમજ પડે કે એકચ્યુઅલી તમને એવું લાગે છે કે તમે બળ F લગાડે છે, પણ એ બળ F ન હતું બેટા. એ ગાડી ઉપર લાગતું બળ F cos થીટા હતું. એ F cos થીટા બળ જે છે ને એના દ્વારા સ્થાનાંતર D થયેલું હતું, અને એ F cos થીટા ને D ભેગું થવાથી તમને મળે છે કાર્ય, જે રાશિ હતી અદિશ. સર સમજ ના પડી, તમે શું બોલી ગયા યાર? એ જ કેમ છે યાર, હા ને. લેક્ચર્સમાં બનેલા રહો તો સમજ પડશે યાર. ડુ નોટ વરી, ટેન્શન ના લેવો. સર અહીંયા એકદમ ફંડામેન્ટલી સ્ટાર્ટ કરે છે કે સર માનો 2 સદિશ છે, હા ને, માનો 2 સદિશ છે અને એનો અદિશ ગુણાકાર એટલે શું? તો વિદ્યાર્થી મિત્ર સમજે કે માન સદિશ a છે અને માન સદિશ b છે. આનો અદિશ ગુણાકાર રિપ્રેઝન્ટ કરવામાં આવે વચ્ચે ડોટ લખીને, એટલે આને જ બોલાય ડોટ પ્રોડક્ટ. શું બોલાશે? ડોટ પ્રોડક્ટ. અદિશ ગુણાકાર છે. અદિશ ગુણાકાર ઇટ મીન્સ સમજ યાર કે જ્યારે 2 સદિશ રાશિનો ગુણાકાર થવાથી, જ્યારે 2 સદિશ રાશિનો ગુણાકાર થવાથી મળતું અંતિમ પરિણામ જો અદિશ રાશિ છે, હા ને, તો આને કહેવાય અદિશ ગુણાકાર. ચલો તો સર આના માટે અમને આઈડિયા છે, બહુ ક્લિયરલી લેક્ચરમાં સમજી ચૂક્યા છે. એ ડોટ બી, એ ડોટ બી ઇટ મીન્સ એ નું મૂલ્ય, બી નું મૂલ્ય ઇન્ટુ સર કોસ થીટા. કે જ્યાં જ્યાં અમને કમ્પ્લીટલી ખબર છે કે આ થીટા એટલે શું છે. તો વિદ્યાર્થી મિત્ર માન આ સદિશ એ હોઈ શકે, માન બેટા આ સદિશ બી હોઈ શકે. તો અહીં જે થીટા છે, અહીં જે થીટા છે એ સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો છે. અહીં જે થીટા છે વિદ્યાર્થી મિત્ર એ સદિશ એ અને બી વચ્ચેનો શું છે યાર? ખૂણો છે. ઓકે ચલ ગ્રેટ, બી કન્ટિન્યુ. તો અહીંથી આજે આપણે જોવાના ગુણધર્મ. સર ગુણધર્મ ઇટ મીન્સ, તો થોડી ચર્ચાઓને આપણે એન્ટર કરશું જે આપણા દિમાગમાં હોય બહુ આવશ્યક છે. ચલિए તો સર શરૂઆત કરે છે વિદ્યાર્થી મિત્ર ગુણધર્મને સમજવાની. તો સદિશના અદિશ ગુણાકારમાં ગુણધર્મમાં નંબર 1 જે પ્રથમ ગુણધર્મ છે એ એવું કહેવા માંગે છે કે આ જે ગુણાકાર છે એ સમક્રમી છે. વિદ્યાર્થી મિત્ર આ જે ગુણાકાર છે એ સમક્રમી છે. સર ઇટ મીન્સ, તો ઇટ મીન્સ સમજ યાર બેટા, ઇટ મીન્સ સમજ યાર કે સર શું કહે છે. ઇટ મીન્સ સમજ કે માન સર લખે છે સદિશ a ડોટ બી. ઓકે કોઈ ના નથી સર. ઇટ મીન્સ a b c. અરે ભાઈ a b c ના, a b c cos થીટા બેટા, a b cos થીટા. તો અહીંયા a b માટે ખૂણો cos. માન આ બી અને એ ને પૂછ્યું કે શું તમે આગળ પાછળ થશો, તો એ અને બી કહેશે કે અમે તો પરમ મિત્ર છે, બચપનથી સાથે છે, હર બચ્ચા એવું જોયું છે કે અમે બે એકબીજાની સાથે છે, આગળ પાછળ થવામાં અમને શું ફેર પડે? કોઈ ફેર ના પડે બેટા. તો બી અને એ બહુ ડાયા છે બેટા, એકબીજાની સાથે અલ્ટરનેટ થઈ જાય, કોઈ ના નથી બેટા. માન કે પાછળ કોણ છે? કોસ થીટા.
અને માન કે આ કેસ હોય તો સર આવું લખી શકે ને કે બી ડોટ એમ. હા કે ના બેટા? હા કે ના યાર? ચલ ચેક કર યાર, ચેક કર. હા સર બે તો શબ્દ આવડતા હતા એ બી, એને બી તમે આજે ઉલટા કરી દીધા. તો બેટા માન ઉલટા થયા, કોઈ ના નથી યાર. માન ઉલટા થયા, એ 6 ને ઉલટા થાય. કન્સેપ્ટ સમજ પડ્યો ને કે સર સમક્રમી છે. મેં એ ડોટ બી નો જવાબ લામ કે મેં બી ડોટ એ નો જવાબ લામ, ડુ નોટ વરી, બંનેનો આન્સર કેવો છે યાર? સેમ છે. ગુણાકાર અદિશ હોય તો એ સમક્રમી છે. આ થયો ગુણધર્મ નંબર 1 વિદ્યાર્થી મિત્રો. આ થયો ગુણધર્મ નંબર 1. ચલિए સર આગળ વધે છે અહીંથી. નેક્સ્ટ. हेलो हेलो हेलो, नजरे स्क्रीन पे, जरा सा भी ध्यान इधर उधर ना होना चाहिए बेटा. चल नजरे स्क्रीन पे યાર, કન્ટિન્યુ કરીએ. સો જોઈશું ગુણધર્મ નંબર 2. તો નંબર 2 જે ગુણધર્મ છે સ્ટુડન્ટ્સ, નંબર 2 જે ગુણધર્મ છે એ ગુણધર્મ એવો છે કે આ જે તમે ગુણાકાર જોવો છો એ વિભાજનના નિયમને પણ અનુસરે. ઓકે, કયા નિયમ બેટા? વિભાજન. ચલો, અથવા જૂથનો નિયમ પણ કહી શકો. ચલ્યા, જે લેવશે સમજ પડવું જોઈએ. તો માન કે આપણે એવું કહીએ કે જૂથનો નિયમ છે, તો એ જૂથના નિયમને પણ બેટા અનુસરે. જૂથનો નિયમ તો કે સર અનુસરે છે. ઇટ મીન્સ સમજો બેટા કે જો કદાચ આ મુજબ લખવામાં આવે, જો કદાચ આ મુજબ લખવામાં આવે છે કે સદિશ એ છે, ઓકે, કોઈ ના નથી, માનો અહીં ડોટ ગુણાકાર છે સદિશ બી પ્લસ સદિશ સી સાથે, તો તમે આ જ જૂથના નિયમ દ્વારા આ રીતે કરી શકો છો કે સદિશ એ ડોટ સદિશ બી પ્લસ સદિશ એ ડોટ સદિશ સી, બચપન વાલા ગુણાકાર. कौन सा बेटा? बचपन वाला गुणाकार यार. चल करता था ना वो. तो आज वस्तु તમે અદિશ ગુણાકાર માટે કન્ટિન્યુ કરી શકો છો. સર ટાઈમ પાસ નથી કરતા યાર, અને સાબિતીમાં સર નથી જતા. એક્સેપ્ટ ઇટ, કોમન વસ્તુ છે યાર. ચલો આગળ વધીએ. નેક્સ્ટ નંબર 3 જે શરૂઆત થાય છે, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જો બે સદિશ સમાંતર હોય, ચલિए સમજો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ જો બે સદિશ સમાંતર છે, ઇટ મીન્સ શું? ઇટ મીન્સ વિદ્યાર્થી મિત્ર, માન આ સદિશ એ છે, હા સર માની લીધો. માન બેટા આ સદિશ બી છે, હા સર માની લીધું. બોલો આ બે એકબીજાને સમાંતર છે. ફીલ કર્યા દિમાગની અંદર, ફીલ કર. હા સર ફીલ થયો. ફીલ થાય તો વિચાર આ ખૂણો કેટલો બને? સર ખબર ના. અરે બોમ્બ મારે યાર, કેમ ખબર ના પડે યાર? હા ને, રાતના 54 ખાવાનું કરે યાર, સમજ પડે કે ના પડે યાર? ચાલ સમજ ઇધર, આ બાજુ આવી જાઓ. સર સદિશ એ કે બાજુ છે, તો બેટા સદિશ એ આ બાજુ છે. સર સદિશ બી કે બાજુ છે, સર સદિશ બી આ બાજુ છે. ચેક કરો બેની વચ્ચે ખૂણો છે. સર કોણ માપક કામ મૂકો? અલા મારા ભાઈ, इधर चेक कर बेटा कि आ सदिश ए છે, આ સદિશ બી છે, આ જ બે રેખા છે, તો આ થયો ખૂણો બેટા, આ થયો ખૂણો. ખૂણો કેટલો છે? 0 બેટા. કેટલો ખૂણો છે? 0. આર્યભટ્ટજીની યાદ આવી જવી જોઈએ બેટા. ચલો તો સમજ, આ એ અને બી એકબીજાને સમાંતર છે. ફીલ થાય ને યાર, ફીલ થાય યાર. શું કામ ટાઈમ પાસ કરો યાર? ફીલ થાય સર. થીટા ઇઝ ઇક્વલ ટુ 0. થીટા ઇઝ ઇક્વલ ટુ 0. સો અહીંથી હવે તમને તમારા સર પ્રેમપૂર્વક સમજાવી શકશે યાર, પ્રેમપૂર્વક સમજાવી શકશે કે જો સદિશ એ ડોટ સદિશ બી છે, જો સદિશ એ ડોટ સદિશ બી છે, એમાં જો એકબીજાને સમાંતર છે તો જે ખૂણો તૈયાર થાય છે 0 છે. કોસ ને પૂછ્યું કે હે કોસ, તમે 0 હોય ત્યારે તમારી કિંમત કેટલી? કોસ પ્રેમથી કહે છે કે મારી કિંમત 1 છે. કેટલી કિંમત છે બેટા? 1 છે. તો કોસ 0 ની કિંમત 1 છે. સર આશા રાખે કે ટ્રિગોનોમેટ્રીના આટલા વેલ્યુ તમે લોકોને આવડતા હશે યાર, હા. તો cos 0 ની કિંમત 1 છે. સો સર એવું કહી શકે કે જવાબ a ડોટ b આવ્યો. વાય? બીકોઝ વી નો cos 0 ઇઝ ઇક્વલ ટુ 1. અને ધ્યાન રાખજો બેટા, cos θ નો જવાબ 0 એ મહત્તમ છે. sin θ નો જવાબ જો 0 એ સર તમે ઊંધું લ્યા. હા, cos θ નો જવાબ 1 એ મહત્તમ છે. sin θ નો પણ જવાબ 1 એ મહત્તમ છે. તો અહીં જે તમે તમારા આન્સરને બેટા અનુભવ્યો છે એ આન્સર પણ યાર મહત્તમ હશે. સો ઇટ્સ એન એમસીક્યુ. કે બે સદિશોનો અદિશ ગુણાકાર ની વેલ્યુ મેક્સિમમ ક્યારે આવશે? મેક્સિમમ વેલ્યુ ત્યારે આવશે જ્યારે એકબીજાને સમાંતર હશે. ચલો ગુડ, કન્ટિન્યુ આગળ વધીએ. નિયમ નંબર 3 બેટા. તો સર અહીંયા બતાવે છે 3 ની નિયમ નંબર 4. જે રીતે બે સદિશ એકબીજાને કેવા છે? સમાંતર. માનો વિદ્યાર્થી મિત્રો કે જો બે સદિશ કેવા હોય તો કે સમાંતર ના હોય યાર, માન લંબ હોય. તો સર જો લંબ હોય ઇટ મીન્સ આકૃતિ તો બહુ ઈઝી છે યાર, કે એક્ઝામ્પલ તરીકે આ સદિશ એ છે અને આ સદિશ બી છે. સર અહીંયા જે બનતો ખૂણો છે એ 90 છે. તો તમે એ જોઈ શકો ને યાર, થીટા ઇઝ ઇક્વલ ટુ 90. તો જો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 તો આપણને ખબર પડે કે જે cos 90 છે સર એને ખોટું લાગી જાય, જવાબ 0 આવે. cos 90 છે 90. સર cos ને 90 પૂછાય ના, બિચારાનું અસ્તિત્વ મીટી જાય તો ભલે ને મટી જતું યાર. તમે અહીંયા સમજો યાર કે આ કેસમાં a ડોટ બી શું મળશે? તો આ કેસમાં a ડોટ બી ઇટ્સ મીન ઇટ બી અને સર cos 90 નો જવાબ 0 છે એટલે આન્સર પતી ગયો સર 0. એટલે અમે કહી શકીએ કે આ લઘુત્તમ આન્સર મળ્યો છે. કેવો આન્સર મળ્યો છે? લઘુત્તમ. સો અહીં બે એમસીક્યુ તૈયાર થયા છે. વિદ્યાર્થી મિત્રો કે a ડોટ બી જો માન એકબીજાને સમાંતર છે તો આન્સર મહત્તમ આવે છે. અને જો a ડોટ બી બેટા એકબીજાને કેવા છે તો કે સર લંબ છે, તો આન્સર કેવો છે? 0, લઘુત્તમ. આ શોર્ટ પેટર્ન છે બેટા,
આ પેટર્ન છે જેનો આપણે ઉપયોગ કરશું કે જો કોઈ બે સદિશ એકબીજાને લંબ હોય તો એનો અદિશ ગુણાકાર 0. ઓકે, હા કે ના? સર આશા રાખે છે કે સરે બોલેલી હરેક વસ્તુ દિમાગમાં ઉતરતી હશે બેટા. ચલીએ, ઓકે, કન્ટિન્યુ કરીએ. સર ગુણધર્મ પતી ગયા? ના બેટા, હજુ તો કહાની ચાલુ થઈ યાર, હજુ તો કહાની ચાલુ થઈ. સરે બતાવ્યા ગુણધર્મ કેટલા? તો કે 4. આગળ વધ્યા. ગુણધર્મ નંબર 5 બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ સ્લાઇડ ઉપર જે પણ ગુણધર્મ આવે છે એ એમસીક્યુ માટે બેટા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સમજતા જાઓ. તો નંબર 5 જે છે એ ગુણધર્મ તૈયાર થશે એકમ સદિશ માટે. ચલો બેટા, આ જે છે એ ગુણધર્મ તૈયાર થશે એકમ સદિશ માટે. તો એકમ સદિશ માટે ચોપડી બહુ પ્રેમપૂર્વક એવું જણાવે છે, બહુ એવું પ્રેમપૂર્વક જણાવે છે કે જે આઈ ડોટ આઈ છે ને બેટા, અને એવી રીતે જે ડોટ જે છે ને, અને એવી રીતે જે કે ડોટ કે છે ને, આ લોકોનો જવાબ એક સરખો છે અને વિદ્યાર્થી મિત્ર આનો જવાબ 1 છે. હે સર, કેસે મતલબ કેમ ગોખી લેવાનું? ના યાર, ફિઝિક્સ ગોખવા માટે નહીં બન્યું યાર. જેટલી વસ્તુ સમજ પડશે ને એટલી જ વસ્તુ મજા આવશે યાર. પણ માન કે કદાચ અહીં લખ્યું હોય કે આઈ ડોટ જે છે, ચલ કોઈ ના નથી, જે ડોટ કે છે, ચલ ધેટ્સ ગ્રેટ, અધરવાઇઝ કે ડોટ આઈ છે. તો અહીં એવી જાહેરાત કરી દીધી કે આનો આન્સર 0 છે. ધડામ દઈને બેટા ચોપડી આપી દે છે કે ભાઈ આજ પછી આવું તમારે લઈ લેવાનું. બટ ક્यों લેના, કિસકે लिए લેના? ચલ બેટા, તો હવે જો તમારે અહીંથી આ જાણવું છે કે સર કેમ આવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે આઈ ડોટ આઈ, જે ડોટ જે, કે ડોટ કે નો જવાબ 1 થાય, તો થોડું જસ્ટ રિવાઇઝ કર પાછળ જે સરે સમજાવ્યું છે એ મુજબ. સર પાછળ એવું ક્લિયરલી સમજાવી ગયા બેટા કે જો બે સદિશ એકબીજાને સમાંતર તો ખૂણો બને 0. ખૂણો બને 0 બેટા. તો સર એ જ સમજાવે છે બેટા. ચલિए इधर नजरे स्क्रीन पे बेटा. તો અહીં સર અમને ખબર પડે કે સદિશ એ ડોટ સદિશ બી છે, એમાં પહેલો જે સદિશ છે એ આઈ કેપ છે. ચલિए કોઈ નાની. અને બીજો જે સદિશ છે એ પણ આઈ કેપ છે. તો બેટા આ એવી રીતે છૂટું પડે કે આનું મૂલ્ય એકમ સદિશનું મૂલ્ય 1 હોય. યસ સર, આનું મૂલ્ય એકમ સદિશનું મૂલ્ય 1 છે. બંને સદિશ પોતે એક્સ અક્ષમાં છે, તેથી પહેલો પણ એક્સ અક્ષમાં, બીજો પણ એક્સ અક્ષમાં, તો બંને વચ્ચે ખૂણો બન્યો 0. એટલે આ બેટા એકબીજાને કેવા હોય? સમાંતર છે. અને જો એકબીજાને સમાંતર હોય તો ખૂણો 0, cos 0 નો જવાબ 1 થાય, તેથી આ જવાબ 1 છે. અને આ જ સમજૂતી થઈ ઉપરના 3 માટે વિદ્યાર્થી મિત્રો. ચલિए એ જ રીતે સર એ પણ સમજૂતી આપી દે છે કે માન કદાચ બેટા બે સદિશ એકબીજાને લંબ હતા, તો સદિશ એ ડોટ સદિશ બી માં લંબ અતે ઇટ મીન્સ કે માન એક અતે આઈ કેપ અને એક અતે જે કેપ. તો જોતાની સાથે જ ફીલ થઈ જાય ને કે સર એક્સ અક્ષમાં આઈ કેપ છે અને વાય અક્ષમાં જે કેપ છે, બંને એકબીજાને કેવા છે? લંબ છે. તો બંને એકબીજાને લંબ હોય તો સમજ પડી ગઈ કે સર બંને એકબીજાને લંબ હોય ને એ કેસીસની અંદર ખૂણો 90, cos 90 0. અને જો cos 90 0 તો સાહેબ રિસાઈ ગયો, આન્સર થઈ ગયો 0 યાર. ચલ બહુ સરસ યાર. એટલે આવા કોઈ પણ અલગ અલગ હશે એકબીજાને લંબ છે, તેથી વિદ્યાર્થી મિત્ર આન્સર તૈયાર થાય છે 0. સર આશા રાખીએ છીએ કે આ એક્સપ્લેનેશન તમારા મગજની અંદર કમ્પ્લીટલી ફિટ થઈ હશે. ચલ ગુડ, એક થઈ ગયું એકમ સદિશ માટે. હવે આપણે થોડું જોઈશું બેટા કાર્ટેશિય યામ માટે. ચલો, કાર્ટેશિય યામ જો તમને આપ્યા હોય, સર કાર્ટેશિય યામ એટલે કયા યામ? નામ બહુ ડેન્જર લાગે છે બેટા. તમે જે બ્રેકેટમાં 1 2 3 4 5 6 7 8 9 લખો છો ને, આને જ કાર્ટેશિય યામ બોલાય યાર. તો સર સમજાવે છે કે માનો આપણને કાર્ટેશિય યામ આપ્યા હોય કોઈ સદિશ માટે, તો જો કોઈ સદિશ માટે આપણને કાર્ટેશિય યામ ખબર છે અને મને પૂછવામાં આવે છે કે એ ડોટ બી શું થાય? વિદ્યાર્થી મિત્ર બહુ શાંતિથી સમજો. કાર્ટેશિય યામ માટે મને પૂછ્યું છે કે સર એ ડોટ બી શું થાય? તો સર સૌથી પહેલા અહીં માહિતી આપે છે કે એ ડોટ બી નો મિનિંગ સમજ્યા. એ ના યામ હશે તો કે એ એક્સ. હા સર, આપણે એક કામ કરીએ, આપણે આઈ કેપ દ્વારા લખીએ. એ એક્સ આઈ કેપ, એ વાય જે કેપ અને એ ઝેડ શું હશે? કે કેપ. આ થયા એ ના યામ. અને એ જ રીતે ડોટ અને બી ના પણ યામ હશે એક્ઝેક્ટ. તો બી એક્સ માટે શું હશે? આઈ કેપ. પ્લસ બી વાય માટે શું હશે? જે કેપ. અને પ્લસ બી ઝેડ માટે શું હશે? કે કેપ. ચાલ કોઈ ના નથી યાર, કોઈ ના નથી. આપણે આ રીતે આરામથી રિપ્રેઝન્ટેશન કરી શકીએ છીએ. હવે પેલું બચ્ચો વાળા ગુણાકાર બેટા સમજ. જે બચ્ચો વાળા ગુણાકાર બીજા ત્રીજા ચોથામાં શીખીને તમે મોટા થયા, એ તમને યાદ છે ને? એ તમને યાદ છે? તમે એવું ફીલ કરેલું છે યાર કે સર પહેલા આનો વારો આવે, આની સાથે ગુણવાનો, પછી અને આની સાથે ગુણવાનો, અને પછી સર આને આની સાથે ગુણવાનો. તો જો માન આ પ્રોસિજર સર ફોલો કરે છે, માન બેટા તમને આવડતી આ પ્રોસિજર સર ફોલો કરે છે, તો સૌથી પહેલા એ ડોટ બી, હે ને, વારી વારી છે બેટા, હરેકનો ચાન્સ આપીએ. તો જો વારી વારીથી બેટા હરેકને ચાન્સ આપીએ તો સમજ યાર કે આનો આઈ કેપ અને આઈ કેપમાં આઈ ડોટ આઈ 1 થઈ જાય. આઈ ડોટ આઈ 1 થઈ જાય તો આ બે જણા છે એક્સ અને બી એક્સ.
તો અહીં આવે છે ax અને bx, હે ને? પછી તો કે ભાઈ પ્લસ. હવે આ આઈ બેટા જેમાં જાય તો આઈ ડોટ જે તો 0 થઈ જાય. તો શા માટે આ લોકો બેનો ગુણાકાર લખવો હોય તો 0 છે. સિમિલર આઈ જ્યારે ઝેડમાં જાય છે તો સમજ યાર બેટા આઈ ડોટ કે છે, આઈ ડોટ કે એકબીજાને લંબ થઈ ગયા, આન્સર કેટલો થઈ ગયો 0. તો શા માટે લખવું યાર? ચલ સર આશા રાખે છે કે આ પહેલી પ્રોસિજર તમારા દિમાગે એક્સેપ્ટ કરી લીધી હશે. સર મારા દિમાગમાં નથી જતું તો યાર કેપેસિટી વધારે યાર, કેપેસિટી વધારે દિમાગની. સર કેવી રીતે? પ્રેક્ટિસ કરી યાર, ચલ પ્રેક્ટિસ કર. આગળ વધ્યા. સિમિલર સમજ બેટા. વારો આવ્યો બીનો બેટા. ચલ हर एक की बारी आएगी बेटा. टमाटर की भी बारी आ गई ना. टमाटर नो वारो આવી ગયો ને બેટા. 150 રૂપિયા કિલો વેચાય છે. ચલ એક દિવસ તમારો બી વારો આવશે. સર હવે મેં આને અહીં ગુણીશ એક્ઝેક્ટ. સર મેં આને અહીં ગુણીશ એક્ઝેક્ટ અને મેં આને પણ અહીં ગુણીશ. શાંતિથી ફીલ કર, શાંતિથી સમજ બેટા કે અહીં સર એવું થશે, અહીં સર એવું થશે કે જે દિવસે જે કેપ આઈ કેપ માં જશે, જે ડોટ આઈ અલગ અલગ લંબ છે, આન્સર 0. જે ડોટ જે થશે, જે ડોટ જે બેટા આન્સર કેટલો 1. સો સર આ લોકોનું અસ્તિત્વ છે. સર એવું લખી શકે ay by. ઓકે હને? અને જે ડોટ કે સર ના થાય, સર ના થાય, પતી ગયો. ઓકે સો પતી ગયો બેટા. અને એ રીતે એક દિવસ કે નો વારો આવશે બેટા. કે આઈ માં 0, કે જે સાથે 0, પણ કે સાથે જવાબ 1 આપશે. સો એ દિવસે સમીકરણ બનશે az bz. સો ફાઇનલી સર તમને એમ નથી કહેતા કે તમે આ બધી વસ્તુ બેટા યાર ગોખી લો, પણ એટ ધ એન્ડ આટલું તો આવડશે ને? બોલો આટલું તો આવડશે ને યાર? હા કે ના યાર? સરને કેવું ત્યારે કોમેન્ટમાં જણાવો કે યસ સર સમજ પડી ગઈ, વી અન્ડરસ્ટેન્ડ ઇટ પ્રોપરલી. ચલિए જણાવો યાર કે હા સર અમને અહીં સુધી કમ્પ્લીટલી સમજ પડી છે યાર, હે ને? કે સર અમને અહીં સુધી કમ્પ્લીટલી સમજ પડી છે. સો સૌથી પહેલું એકમ સદિશ માટે ધ્યાન રાખજો. આઈ ડોટ આઈ, જે ડોટ જે, કે ડોટ કે નો જવાબ 1 છે. આઈ ડોટ જે ડોટ કે ડોટ આઈ અલગ અલગ છે, એકબીજાને લંબ છે, જવાબ 0 છે. જ્યારે એના ઘટકો આપ્યો અને કીધું છે કે અદિશ ગુણાકાર કરો, ડુ નોટ વરી બેટા. x નો x માં ગુણાકાર વત્તા y નો y માં ગુણાકાર વત્તા z નો z માં ગુણાકાર, તમને તમારો સહીતો આન્સર પ્રાપ્ત થઈ જશે. સર એમસીક્યુ બી કરાવે છે, ટેન્શન ના લેવો. સર એમસીક્યુ બી કરાવે છે એ વિશે ટેન્શન ના લેવો. પહેલા સમજો કે આવું કેમ થાય છે. અને આના પછીનો ભાગ, અને આના પછીનો ભાગ બેટા સર સમજાવે છે ના નથી, પણ માન આજે અહીંયા 5 ગુણધર્મ છે ને એ મગજમાં ફિટ કરી દે, 6 થઈ ગયા. 7મો બી ગુણધર્મ છે પણ સર એને અલગ ફોર્મેટથી સમજાવે છે. આટલા ગુણધર્મ તમે તમારા નોટ્સની અંદર વ્યવસ્થિત એડ કરી દો. જો એક્ઝામમાં ક્વેશ્ચન આવે છે કે અદિશ ગુણાકારના ગુણધર્મ લખો, યુ કેન રાઇટ ઇટ બેટા. 2 કે 3 માર્કમાં ક્વેશ્ચન થઈ શકે. હવે સર કરાવે છે પ્રેક્ટિસ એમસીક્યુ માટે. ચલો તો અહીંથી આપણે થોડી પ્રેક્ટિસ કરી લઈશું વિદ્યાર્થી મિત્રો, એટલે તમારા મગજમાં ફિટ થાય કે ભાઈ ભણ્યા શું છે. ચલો સો સર કરાવે છે પ્રેક્ટિસ એમસીક્યુ. ચલો પ્રેક્ટિસ એમસીક્યુમાં 1 બાય 1 અલગ અલગ રકમ આપણે લઈ શકીએ છીએ. સપોઝ નંબર 1 બેટા પ્રોવાઈડ કરી દીધું છે કે સદિશ એ બરાબર સમથિંગ સમથિંગ 2 3 4, અને એ રીતે માનો કહી દીધું છે કે સદિશ બી બરાબર ઓકે 4 5 6. ઓકે તો હવે સર આશા રાખીએ કે આ બધી વસ્તુ તમારા માટે બહુ કોમન છે. કેમ? બીકોઝ તમને ખબર પડે કે સર જો એ ડોટ બી પૂછે, સર એ ડોટ બી જો અમને પૂછવામાં આવે, તમે ક્લિયર થઈ ગયા છે. x નો x માં, y નો y માં, z નો z માં ગુણાકાર, તો શું સર અમારે સમીકરણ લખવાનું? સર નથી કહેતા કે લખો, પણ એકવાર ફોર્માલિટી કરી લેવી યાર, એટલે થોડું ક્લિયર થાય ને. ax bx ઓકે પ્લસ તો કે સર ay by અને પ્લસ તો કે સર az bz. ચલ એક્ઝેક્ટ સર નથી બોલતા, તમારું દિમાગ બોલે છે બેટા, બીકોઝ તમને સમજ પડી ગઈ છે. ax કેટલા છે 2, bx કેટલા છે 4, ay કેટલા છે 3, by કેટલા છે 5, az કેટલા છે 4 અને bz કેટલા છે 6. સર 4 2 8 બચપન વાળા ગણિત બેટા. ચલ 3 50 તો કે સર 15, 6 ચોક તો કે સર 24. એક્ઝેક્ટ બોલ આન્સર આવડે કે ના આવડે? બોલ આન્સર આવડે કે ના આવડે? સર 24 8 કેટલા થાય? તો કે 32 થાય. 32 ને 5 કેટલા થાય? તો કે સર 37. 37 માં 10 કેટલા થાય? 47. ચલ જવાબ આવી ગયો 47. જવાબ આવી ગયો 47 યાર. ચલ આગળ વધ્યા. નેક્સ્ટ બીજો એક એમસીક્યુ જોઈ લઈએ. સપોઝ બેટા આ રીતે નથી આપ્યો. નંબર 2 સપોઝ આ રીતે નથી આપ્યો, આ રીતે આપે કે સદિશ a ઇઝ ઇક્વલ ટુ 3i કેપ માઇનસ 4j કેપ પ્લસ 5k કેપ, અને માન આપણને એવું કહી દે છે કે સદિશ b બરાબર સમથિંગ સમથિંગ, સદિશ b બરાબર માઇનસ i કેપ પ્લસ 3j કેપ પ્લસ 9k કેપ. कुछ भी ले लो बेटा, कुछ भी ले लो. હવે થોડું ડાયરેક્ટ પ્રયત્ન કરીએ કે સર a ડોટ b માટે મેં હર વખત આવો ટાઈમ પાસ કરા. સર નથી કહેતા હર વખત આવો ટાઈમ પાસ કરો, તમને આન્સર આવડવો જોઈએ. 3 એકા 3 બટા માઇનસ છે ને, સો -3. i ડોટ i તો 0 થઈ ગયો, લખવાનો નથી બેટા. 4 તલી કેટલા 12, બટ કેવા 12? -12, માઇનસ પ્લસ માઇનસ 4 તલી 12, જે ડોટ જે આન્સર કેટલો છે 1 છે. અને ફાઇનલ સર 5 અને 9, 5 9 કેટલા બેટા 45, 5 9 કેટલા 45. સો આન્સર ઇઝ કમિંગ બેટા. ચલ સમજ. 12 ને 3 કેટલા 15. સર આ બાજુ કેટલા છે 49. જવાબ કેટલો આવશે 24? ના સર 34. યસ સર ગુડ 34. સરસ યાર સમજ પડી. સર હજુ
તો સમજ હજુ એક વસ્તુ છે જે સમજતા સમજતા બચ્ચું ભૂલ કરી બેસે. સર બતાવે છે કે ભૂલ કઈ થશે. માન સદિશ a ઇઝ ઇક્વલ ટુ 2i કેપ પ્લસ 3k કેપ. માન સદિશ a ઇઝ ઇક્વલ ટુ 2i કેપ પ્લસ 3k કેપ અને સાથે સાથે સદિશ b પણ આપેલો છે બેટા. માન સદિશ b ઇઝ ઇક્વલ ટુ 3i કેપ પ્લસ 4j કેપ. 3i કેપ પ્લસ 4j કેપ. હવે મારું પ્રિય બચ્ચો અહીંથી શરૂઆત કરશે ભણવાની. લખશે પ્રેમથી સર a ડોટ b, સર a ડોટ b 2 તલી 6 અને 3 ચોક 12. એ ભાઈ હલો ઇધર 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 બેટા. હલો ફાલતુની ભૂલ ના કરવાની બેટા, ફાલતુની ભૂલ ના કરવાની. થોડું દિમાગ લગાવો. અહીંયા એકવાર ધ્યાન આપીને જુઓ કે i અને i છે તો કે હા સર i અને i છે, પણ સમજ અહીંયા k અને આ j છે. આ k છે અને આ j છે. સો એકચ્યુઅલમાં આની પાસે j નથી બેટા, આનો j 0 છે. અને સમજ આની પાસે k નથી બેટા, આનો k 0 છે. તો j ડોટ j નો આન્સર પ્રાપ્ત થાય 0. k ડોટ k માં આન્સર પ્રાપ્ત થયો 0 અને તમે બેટા મેળવ્યો છો. ધ્યાન રાખજે યાર, સમજ પડે છે હા કે ના યાર? તો છોટા બચ્ચા વાળી ભૂલો ના કરવાની. અને બેટા સમજતા સમજતા જો તમે આ કન્સેપ્ટ ખરેખર સમજી ચૂક્યા છો તો સર આશા રાખે છે કે જે આપણી રેગ્યુલર પેટર્ન છે બેટા. ચલો સર ઓરેન્જ એક્ઝેક્ટ. સર પછી તો કે ભાઈ તમને ખબર હોય છે કયા દેશમાં જીવતા છે ભાઈ, કયા દેશમાં જીવે છે ભાઈ? ચલો કે સર વ્હાઈટ એક્ઝેક્ટ. સર કોઈ દિવસ એવું અરેન્જમેન્ટ કરો ને કે વચ્ચે એક ચક્ર બી આવી જાય. કરી દે ટૂંક સમયમાં કરી દે, એવું પણ અરેન્જમેન્ટ ટૂંક સમયમાં કરી દે બેટા. ચલ તો અહીંથી બેટા જો તમે કમ્પ્લીટલી સમજી રહ્યા છો, જો તમે કમ્પ્લીટલી ફીલ કરી રહ્યા છો બેટા, ચલ તો એકવાર બની જાય. અને બેટા એકવાર બની જાય બેટા, એ જાય બેટા. બહુ નાનું નાનું થઈ ગયું હતું. ચલો બેટા બ્રશ તમને લઈ લ્યા ચલિયા. સો બેટા જો તમે ખરેખર ફીલ કરી રહ્યા છો, સ્ટડી કરી રહ્યા છો ને પરફેક્ટમાં આગળ વધી રહ્યા છો તો સર સાથે એકવાર કોમેન્ટ થઈ જાય યાર. કેમ ના થાય યાર? હા કે ના બેટા? ચલ એકવાર કોમેન્ટ થઈ જાય યાર. બહુ સરસ યાર, પરફેક્ટ યાર. સો સર આશા રાખીએ છીએ કે અદિશ ગુણાકાર હવે તમને લોકોને કમ્પ્લીટલી મગજમાં ફિટ થઈ ગયો છે. જો કમ્પ્લીટલી ફિટ થયો છે બેટા એકવાર ફ્લેગ મને કોમેન્ટમાં જોઈશે કે યસ વી આર રેડી યાર. હા કે ના? ચલ આગળ વધીશું, કન્ટિન્યુ. ચલ હવે અહીંથી આપણે એમસીક્યુ જોવાના. તમારા માટે એમસીક્યુ બહુ સિમ્પલ હશે. સર કેવી રીતે સિમ્પલ હશે સમજ. હવે અહીંયા વાત આવી બેટા ખૂણા માટે. કોની વાત આવે છે? ખૂણા માટે. તો સર આના માટે સૌથી પહેલા એક મોંડી નોંધ લખીને તમને બતાવે છે કે બે સદીશો વચ્ચે જો ખૂણો પૂછવામાં આવે. ચલ બેટા સમજ, નોંધને બહુ શાંતિથી સમજ બેટા. નોંધ એવી કીધી છે કે જો બે સદીશ છે, આ બે સદીશ માટે આપણને પૂછવામાં આવે કે ખૂણો થીટા શું છે, ખૂણો થીટા શું છે. આપણી પાસે બે પ્રોસિજર છે બેટા. હજુ ભણ્યા અદિશ ગુણાકાર છે, ઇન ફ્યુચર ભણશું સદિશ ગુણાકાર. તો ધ્યાન રાખજે અદિશ ગુણાકારથી ખૂણો શોધવો એ થોડો સરળ રહેશે, એટલે આપણે એ જ પ્રોસેસને ફોલો કરીશું. તો એ અદિશ ગુણાકાર વચ્ચે ખૂણો કેવી રીતે શોધવો સર? તો માનો યાર તમને અને મને બંનેને ખબર છે, તમને અને મને બંનેને ખબર છે કે સદિશ a ડોટ સદિશ b ઇટ મીન્સ a b cos થીટા. ઇટ મીન્સ a b cos થીટા. તો એ જ ખૂણો થીટા શોધવા માટે, એ જ ખૂણો થીટા શોધવા માટે તમે cos થીટા બરાબર a ડોટ b ના છેદમાં a નું મૂલ્ય અને b નું મૂલ્ય કરી શકો છો. આ પેટર્નને બેટા આપણે એપ્લાય કરશું. હે આ પેટર્ન આપણે એપ્લાય કરશું ખૂણો શોધવા માટે. ઓકે ચલ તો સર આશા રાખે છે કે તમને આ બાબત સમજ પડશે યાર. હવે અહીં શું કીધું છે સમજો. અહીં એ લોકો કન્ડિશન પ્રોવાઈડ કરી છે કે હે વિદ્યાર્થી મિત્ર ચલો a ડોટ b ઇઝ ઇક્વલ ટુ ab, a ડોટ b ઇઝ ઇક્વલ ટુ ab. આવા કેસીસમાં a અને b વચ્ચે ખૂણો શોધો. તો સરે કીધું કે જ્યારે અદિશ ગુણાકાર હોય અને ખૂણો શોધવા કે આપણી પાસે અહીંયા ક્લિયર છે. એકવાર સર પાછું લખી દે છે કે a ડોટ b ઇટ મીન્સ a નું મૂલ્ય b નું મૂલ્ય અને હશે cos થીટા. મારે સદીશો વચ્ચેનો ખૂણો શોધવો છે. તો અહીંથી સિમ્પલી સર cos થીટાને જો સૂત્ર કરતા બનાવે તો અહીં પ્રાપ્ત થશે કે a ડોટ b ના છેદમાં શું થઈ જશે ab. બટ ધ કન્ડિશન ઇઝ ગિવન યાર, કન્ડિશન ઇઝ ગિવન. they give us એટલે કે આપણે પ્રોવાઈડ કર્યો છે કે ભાઈ તમે લોકો a ડોટ b બરાબર લઈ શકો છો ab. તમે લોકો a ડોટ b બરાબર લઈ શકો છો ab. તો સર અમે શું કામ ના લેશું યાર? હે ને ચલ તો a ડોટ b નો મીનિંગ ab છે, a ડોટ b નો મીનિંગ ab છે. તમાન આ બી ab છે, ઉપર બી ab નીચે બી ab. અબ કી બાર હમારી સરકાર. હે 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 બેટા ચલ અહીં પાસે યાર હે ને આપણું કામ ભણવાનું છે યાર. ચલ આપણું કામ ભણવાનું છે યાર. તો a b ના છેદમાં ab બેટા માન કે જતો રહ્યો તો જવાબ કેટલો આવ્યો? 1. એટલે ધડામ દઈને ખૂણો 1 છે એમ ટીક કરીને ના આવતા બેટા. હા ને ધડામ દઈને ખૂણો 1 આવી ગયો ટીક કરીને ના આવી જતા. આ cos થીટાની વેલ્યુ છે, આ વેલ્યુ બેટા cos થીટાની છે. તો cos થીટાનો જવાબ 1 ક્યારે આવે? આવું ખુદને પૂછ વિદ્યાર્થી મિત્રો, આવું ખુદને પૂછ કે cos નો જવાબ 1 ક્યારે આવે? તો cos થીટા વિચ ઇઝ ઇક્વલ ટુ cos નો જવાબ 1 ક્યારે આવે? જ્યારે cos 90 હોય. હા કે ના? યસ સર, યસ સર, અમને આઈડિયા આવી ગયો. અને જો cos 90 છે, cos એલિમિનેટ, ઇટ મીન્સ કે જે થીટા છે એ 90 હશે. જે થીટા છે 90 હશે. પણ સર આ 90 માટે અમે થોડું આગળ ભણી ચૂકેલા છે હા ને એક્ઝેક્ટ. આ 90 ઇટ મીન્સ એને π/2 રેડિયન પણ લખી શકાય સ્ટુડન્ટ્સ. શું લખી શકાય? π/2 રેડિયન પણ લખી શકાય. આવી ગયો ખૂણો.
તો કે હા સાહેબ જવાબ આવી ગયો યાર, જવાબ આવી ગયો. ઈઝી છે કે જે ખૂણો છે થીટા એ કેટલો છે 90 અંશ. સમજ પડી? સમજ પડી? શું શું સમજ પડી બેટા? શું સમજ પડી ભાઈ? અહીંયા સર આટલી જોરદાર ભૂલ કરી ગઈ, કોમેન્ટ અપાઈ ને કે સાહેબ એકચ્યુઅલમાં કોસનો જવાબ 1 ત્યારે આવે જ્યારે ખૂણો 90 ના હોય. બેટા ખુશ ના થયા કર, બેઠા બેઠા ખુશ ના થયા કર, દિમાગ લગાવ યાર. જ્યારે 90 ના, આખું બધી વાત સાંભળી લીધી ને ખુશ થઈ જાય યાર. સમજ, એક જવાબ ત્યારે આવે જ્યારે 90 ના હોય બેટા, જ્યારે અહીંયા 0 હોય. જ્યારે અહીંયા શું હોય? 0 હોય. દિમાગ કાં મૂકીને આવેલા છે યાર, મગજ કાં મૂકીને કામ કરે છે ભાઈ? ચલ સમજ યાર, મગજ કાં મૂકીને કામ કરે છે. અહીંયા 0 ના આવે, 90 ના આવે બેટા, 0 આવે. કેટલા આવે? 0. બસ ખુશ થવાને, બેઠા બેઠા ઘરે. હા, મજા લીયા રાખવાની. સર બોલતા છે ને અમે મજા લઈએ છીએ બેટા. π/2 રેડિયન આવી ગયા. π/2 બેટા, ક્યાંથી π/2 યાર? ક્યાંથી π/2 બેટા? 0 રેડિયન આવશે. કેટલા રેડિયન આવશે? 0. બસ ખુશ ના થયા કરો, દિમાગ લગાવો. સર ભણાવે છે એટલે સાચું હશે. બસ ચાલ્યા. હા 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 યાર, હું યાર ચાલ સમજ યાર. ભૂલ થાય છે ને, દિમાગ સ્ટ્રાઇક કરવું જોઈએ કે સર 90 ના cos 0 નો જવાબ 1 છે. યસ, ઓકે, હા કે ના યાર? તો સર આશા રાખીએ છીએ કે હવે તમે આ ભૂલ દ્વારા પણ આ આન્સર લાવી ચૂક્યા હશો. આગળ વધીએ. બીજું શું આપ્યું છે બેટા? ચલ કન્ટિન્યુ કરીએ. શું કીધું છે સર? સદિશ એ બરાબર સમથિંગ સમથિંગ નો સદિશ આ ની દિશાનો ઘટક કેટલો? તો સર આ એક હજુ નવી પેટર્ન આવી. હા બેટા, હજુ એક નવી પેટર્ન આવી. કોઈ સદિશનો બીજા કોઈ સદિશની દિશાનો ઘટક કેવી રીતે મેળવવો? ઓકે, તો આ એક નવી પેટર્ન છે. તો એ પેટર્ન માટે સર તમને પહેલા થોડી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપે છે બેટા. ચલિએ તો ફરી પાછું અહીંથી આપણે લખવાની શરૂઆત કરશું. નોંધ. શું લખવાની શરૂઆત કરશું બેટા? નોંધ. ચલ, એક અલગ પ્રકારના એમસીક્યુ માટે એક અલગ પ્રકારની નોંધ. માનો આપણી પાસે બે સદિશો છે બેટા. માનો આપણી પાસે બે સદિશો છે. બે સદિશો આપણે લઈ લઈએ. સપોઝ સદિશ એ છે અથવા સદિશ બી છે. કોઈ ઇશ્યુ નથી બેટા, નામ સાથે કોઈ ઇશ્યુ નથી. હા, ચલ मान आ सदीश बीजो, ए भाई तू इधर ही रुक यार, इधर ही रुक यार, किधर जाना है तेरे को यार? चल तो मान क्या एक बीजो सदीश है यार, एग्जैक्ट अरे एक बीजो सदीश यार. चल कोई ना નથી યાર. સર હવે નામ આપી દે. માનો આને આપણે કહી દઈએ છીએ આ સદીશ એ છે અને માનો આપણે કહીએ છીએ કે આ સદીશ બી છે. હવે આપણે એક કામ કરીએ કે આ જે સદીશ એ છે એનો પ્રક્ષેપ ડ્રો કરીએ બેટા બી ઉપર. ચલિए इधर तक आ गई ले तो કે હા સર. માન આ બેની વચ્ચે ખૂણો થીટા છે. માન આ બેની વચ્ચે ખૂણો થીટા છે. તો સર અહીં તમને એવું સમજાવવા માંગે છે કે તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે જોઈ રહ્યા છો ને કે આ જે છે ને એ એકચ્યુઅલમાં ચેક કરો બેટા, એ નો એક પ્રક્ષેપ છે બી ઉપર. તો આ જે પોર્શન છે આ પોર્શનને એવું કહેવાય કે આ સદિશ એ નો સદિશ બી ની દિશામાં શું છે? ઘટક છે. સર આશા રાખીએ છીએ કે તમારા દિમાગે એક્સેપ્ટ કર્યું હશે કે જે સદિશ એ છે એને બી ઉપર માનો કે મેં એક પ્રક્ષેપ ડ્રો કરું છું તો એ મને આ મુજબ મળે છે. આટલો જે પોર્શન છે ને કહેવાય એ નો સદિશ બી ની દિશાનો ઘટક. તો સર હાઉ યુ કેન ફાઇન્ડ આઉટ ઇટ? તમે આને કેવી રીતે શોધી શકશો? તો બેટા સર બતાવે છે કે આ કેવી રીતે શોધાય. તો સમજ, આ જે છે એ કેટલું હશે? તો સર એવું સમજાવ્યું હતું કે જ્યારે કોઈ સદિશ હોય એનો જ્યાં ખૂણો બને એ દિશામાં જે ઘટક છે એની જે વેલ્યુ હોય એ cos થીટા હોય. આ વેલ્યુ એ cos થીટા હોય એટલે સદિશ એનો બી ની દિશામાં જો ઘટક કેટલો મને પૂછવામાં આવે એનો જવાબ એવો હોય કોનો બેટા? એનો. કોનો? એનો. તો એ ઘટકનો મીનિંગ થશે એ cos થીટા. શું મીનિંગ થશે? એ cos થીટા. શું મીનિંગ થશે? એ cos થીટા. તો સર અમારે આ શોધવા માટે હર વખત પછી શું કરવાનું? તો બેટા હર વખત આવું કરવાનું કે જે પણ સદિશનો તમને કોઈ બીજા સદિશની દિશામાં ઘટક પૂછ્યો હોય એને cos થીટા કહેવાય એ સાથે. આમાં કોઈ ના નથી. પણ આપણા નોલેજને કામે લગાડો બેટા. આપણું નોલેજ એવું છે કે સર સદિશ એ ડોટ સદિશ બી નો જે જવાબ અમને ખબર છે એ બી cos થીટા છે. એન્ડ ધેટ્સ વાય જો મારે એ cos થીટા શોધવો છે, તો એવું લખી શકાય કે એ cos થીટા ઇટ મીન્સ જે આ એ ડોટ બી છે ને બેટા, એ ડોટ બી છે ને એને મારે ભાગી નાખવો પડે બી વડે. દિમાગમાં ઘૂસ્યું? દિમાગમાં એન્ટર થયું બેટા? ઇન્સ્ટોલ થશે યાર? હા કે ના? નવી પેટર્ન છે, શીખતા રહેવું બહુ જ આવશ્યક વસ્તુ છે કે આ બધી વસ્તુમાં તમે ટેવાઈ ગયેલો હોય બેટા. તો સર હવે કહે છે કે આ એ cos થીટા મને કેવી રીતે મળ્યો? તો એના માટે મને એવો આન્સર મળ્યો કે આ cos થીટા એ રીતે મળે છે સર. આ cos થીટા એ રીતે મળે છે સર કે મારે ઉપર એ બે સદિશોનો અદિશ ગુણાકાર કરવાનો એ ડોટ બી અને એને જે સદિશની દિશામાં જોઈએ છે એનો બી ની દિશાનો ઘટક, તો જેની દિશામાં જોઈએ છે ને એના મૂલ્ય વડે ભાગી નાખવાનો. આ હર રોજ વિચાર્યા કરવું ના હોય યાર, હર રોજ આ બધું વિચારવાનું ના હોય. આજે સરે સમજાવી દીધું તો હવે તમારા દિમાગમાં આવી જવું જોઈએ કે મને જે દિવસ એવો પ્રશ્ન થયો કે કોઈ એક સદિશનો કોઈ બીજા સદિશની દિશામાં ઘટક શોધો, તો મને કન્સેપ્ટ ક્લિયર છે કે મેં એ બે સદિશોનો અદિશ ગુણાકાર લેવા. જો બી ની દિશામાં પૂછ્યો હશે તો ભાગ્યા બી નું મૂલ્ય અને જો એ ની દિશામાં પૂછ્યો હશે તો ભાગ્યા એ નું મૂલ્ય.
ચલો હવે આપણે આ લોજિકને ટ્રાય કરીએ. ચલો હવે સમજો બેટા, અહીંયા એવું કહી દીધું છે કે સદિશ એ છે. ચલ ગુડ. નો સદિશ બી ની દિશામાં ઘટક. તો આ આપણી પાસે સદિશ એ છે, હને? એ રીતે જ વિદ્યાર્થી મિત્રો આ બાજુ આપણી પાસે સદિશ બી છે. આ જે સદિશ છે, આ જે સદિશ છે એના માટે પૂછ્યું છે કે એ નો બી ની દિશામાં, એટલે એ ઘટકને કહેવાય એ cos થીટા. અને આ જે ઘટક પૂછ્યો છે કે એ cos થીટા કેવી રીતે મળશે, તો એના માટે સર સમજાવી ચૂક્યા અદિશ ગુણાકાર દ્વારા કે સદિશ એ ડોટ બી કરવાનું અને એને ભાગી નાખવાનું બીના મૂલ્ય વડે. એ ડોટ બી કરવાનું અને ભાગી નાખો બીના મૂલ્ય વડે. તો સર આ એ ડોટ બી કઈ રીતે? તો યાર સર શીખવે છે ને, કેમ ટેન્શન લઈ? એ ડોટ બી ઇટ મીન્સ બેટા આઈ કેપ જે કેપ 2 આઈ કેપ 3 જે કેપ આઈ ડોટ આઈ 1 ક્રોસ 2 બેટા 1 ગુણ્યા 2 નો જવાબ કેટલો? 2. અને યાર જે અને જે એક તલી કેટલા બેટા? 3. અને 3 અને 2 ભેગા થઈને કેટલા થયા? 5. કેટલા થયા? 5. સો અહીંયા આપણને ખબર કે સર એ ડોટ બી નો જવાબ 5 છે, કોઈ ના નહીં. અને સર બી ઇટ મીન્સ બી નું મૂલ્ય. બી ઇટ મીન્સ બેટા બી નું શું છે? મૂલ્ય છે. તો ચેક કર બેટા, આ જે સદિશ બી આપેલો છે એ સદિશ બી આ મુજબ છે કે 2 આઈ કેપ પ્લસ 3 જે કેપ. તો 2 આઈ કેપ પ્લસ 3 જે કેપ પરથી બી નું મૂલ્ય મળી જાય, કોઈ પણ સદિશનું મૂલ્ય. ઘટકોના વર્ગોના સરવાળાનો વર્ગમૂળ, 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ 9 છે. સો ફાઇનલ આન્સર ઇઝ √19. સો ફાઇનલ આન્સર ઇઝ √ શું છે બેટા? 19. સર 19 થોડી ના થાય, 9 ને 4 13 થાય. તમારો દિમાગ કાં છે બેટા? ચલો ચલો બેટા, બરાબર સમજ. 9 ને 4 કેટલા થાય? 13 થાય. સો ફાઇનલી એ ડોટ બી નો આન્સર 5. હા સર કોઈ ના નથી. અને સમજો યાર કે બી નું મૂલ્ય કેટલું છે? 13. સો આ થયું √13 અને આ તમને પ્રાપ્ત થયો બેટા ફાઇનલ આન્સર. ચેક કર. મજા આવી યાર? મજા આવી? હા કે ના યાર? ઓકે. તો સર આશા રાખે છે કે આ નાની નાની અલગ અલગ પ્રકારની વસ્તુઓ પણ તમે બરાબર સમજી રહ્યા હશો. સમજ પડશે યાર કે જ્યારે કોઈ એક સદિશનો કોઈ બીજા સદિશની દિશાનો ઘટક પૂછે તો કઈ રીતે બેટા આપણે ફોલો કરવાનો છે. સમજાય જશે? ચલો ગુડ, આગળ વધીએ, કન્ટિન્યુ કરીશું. ઓકે સો ચલિए વિચારો, આ કામ વિદ્યાર્થી મિત્ર હવે તમે કરશો, રાઈટ? આ જશે તમારી કોમેન્ટ નંબર 4. આ જશે તમારી બેટા આજના લેક્ચર્સની અંદર કોમેન્ટ નંબર 4. હા ને? આનો આન્સર આવડવો જોઈએ યાર. હવે કોમેન્ટ નંબર 4 યાર કે ભાઈ પહેલામાં શું આવશે અને બીજામાં શું આવશે. ચલો દિમાગ લગાવો યાર, દિમાગ લગાવો અને અત્યારે નીચે ગઈને બેટા ટાઈપ કરો. શું આન્સર આવે અત્યારે નીચે ગઈને ટાઈપ કરો યાર કે સર આવો કંઈક આન્સર આવશે. બરાબર છે? ચલો દિમાગ લગાવો યાર. થયો કે નહીં થયો ભાઈ? ચલ યાર, બે સદિશનું સંયોજન મહત્તમ ઇટ મીન્સ કે મેક્સિમમ આન્સર ક્યારે આવે છે? તો સર અમે એવું ભણી ગયા અદિશ ગુણાકારમાં બે સદિશો માટે જે આન્સર છે મહત્તમ ત્યારે આવ્યો જ્યારે બંને એકબીજાને સમાંતર હતા. એક્ઝેક્ટ. અને માન સમાંતર એટલે શું? તો કે સાહેબ સમાંતર ઇટ મીન્સ કે બેની વચ્ચે ખૂણો કેટલો? 0. ચલીએ સો સંયોજન મહત્તમ ક્યારે છે? જ્યારે એંગલ બેટા 0 છે. અને એ જ સમજ કે સંયોજન ન્યૂનતમ ક્યારે છે? જ્યારે સર એકબીજાને લંબ છે એટલે એંગલ 90 છે. સો ધ આન્સર ઇઝ પહેલા સાથે શું આવશે તો કે સર સી અને બીજા સાથે શું આવશે તો કે સર બી. બિચારું એ એકલું રહી ગયું ભાઈ. ચલ ઇટ્સ ઓકે. એનો બી એક દિવસ આવશે, એનો બી એક દિવસ આવશે બેટા. સર કયો દિવસ? સમજાવશે સર, ધીમે ધીમે સમજાવશે. ચલીએ તો જો અહીં સુધી તમે કમ્પ્લીટ કરી ચૂક્યા છો તો હવે અહીંથી આપણે આગળ વધીએ. નેક્સ્ટ ચલો શું કીધું છે? સદિશ એ અને સદિશ બી વચ્ચે ખૂણો 60 અંશ છે. ઓકે ચલીએ સો એપ્લાય કરતા ગઈએ જે આપ્યું છે. અને આપણું તો કામ જ એ છે બેટા, આપ્યું છે લેતા જાઓ અને બાકીના કામ કરતા જાઓ. તો માન આ સદિશ એ છે. ઓકે સર. માન આ સદિશ બી છે. ઓકે સર. ચલો કીધું છે કે એ અને બી ની વચ્ચે ખૂણો 60 છે. સો વી ટેક ધી એંગલ ઓફ 60. તેમજ સદિશ એ અને બી ના મૂલ્ય સરખા છે, કોઈ ના નથી. તો સદિશ એ અને સદિશ બી ના પરિણામી સદિશ વડે બેટા, તો સદિશ એ અને સદિશ બી ના પરિણામી સદિશ વડે સદિશ એ સાથે રચાયેલો ખૂણો ખાલી જગ્યા. તો સર હવે અમે આ કેવી રીતે શોધી શકીશું? સર હવે અમે આ કેવી રીતે શોધી શકીશું? તો માન સર એક નાની પેટર્ન આપે છે. એ પેટર્ન સમજાવ્યા પછી સર કન્ફ્યુઝન ક્રિએટ કરશે. તો પહેલા સર પેટર્ન આપે છે, કીધું છે ને બંનેની વેલ્યુ કેવી છે બેટા? સેમ છે. તો સર એપ્રોક્સિમેટ એવું આપ્યું છે ને કે જેટલી વેલ્યુ એ ની છે એટલી જ વેલ્યુ બી ની છે. બીકોઝ અત્યારે બંનેનું મૂલ્ય સમાન છે. તો સર થોડું જે સમજાવે છે એ આ મુજબ હોઈ શકે. અને માન કે ઉપર જે છે બેટા સર એને સદિશ બી કહી દે છે અને જે નીચે છે એને સર સદિશ એ કહે છે. જો આપણે અહીં સબાચરની પ્રોસેસ ટ્રાય કરીએ બેટા, જો આપણે અહીં સબાચરની જે પ્રોસેસ છે એ ટ્રાય કરીએ તો સર ખબર પડે કે પહેલા એને સમાંતર એક લાઈન ડ્રો કરવી તો કે યસ સર. પછી બી ને સમાંતર એક લાઈન ડ્રો કરવી તો કે યસ સર. અને સર પછી
જે સેન્ટર લાઈન છે ને એ સેન્ટરથી સર અમારે અમારા પરિણામી સદિશને ડ્રો કરવો. તો માન કે અહીંથી તમે તમારા પરિણામી સદિશને જે ડ્રો કરો છો એ સમથિંગ આ મુજબ છે. તો સર આ તો કેટલું ઇઝી છે, હા ને? એ જ કેમ છું કે આ બહુ ઇઝી છે કે તમને ખબર પડી ગયું કે સર અમને એવું પૂછ્યું છે કે આ જે રિઝલ્ટન્ટ ફોર્સ છે, આ જે પરિણામી સદિશ છે બેટા, માન અને સર આર કહી દે છે, હા ને? તો આર નો સદિશ એ સાથે ખૂણો પૂછ્યો છે સર. આ ડેફિનેટલી બે ટુકડામાં વિભાજિત થાય તો અમારો જે જવાબ છે એ અમને હસતા હસતા રમતા રમતા મળી ગયો કે 30 અંશ બેટા, હા ને? માન કે આન્સર છે મળી ગયો કેટલા અંશ છે? 30 અંશ. અને એ 30 અંશ ઓપ્શનમાં પણ દેખાઈ ગયા કે સર ઓપ્શન એ, અને અમને કમ્પ્લીટલી આન્સર સાચો મળી ગયો. એથી સર એવું થયું કે અમે અમારી જિંદગીમાં એકદમ ખુશી ખુશી છવાઈ ગઈ સર. અમારી જિંદગીમાં એકદમ ખુશી ખુશી છવાઈ ગઈ. પણ થોભ અમારા બેટા જિંદગીમાં ખુશી છવાઈ ગઈ, તારો ચહેરો હંમેશા હસતો રહેવો જોઈએ. સરની પણ ઈચ્છા એ છે, સરની પણ ઈચ્છા એ છે કે તારો ચહેરો હંમેશા બેટા, તમારો ચહેરો હંમેશા બેટા હસતો રહેવો જોઈએ. પણ સમજ યાર, પ્રોબ્લેમ શું પડી યાર? પ્રોબ્લેમ એ પડી કે જે મારું હસતું રમતું બાળક હતું, જે મારું હસતું રમતું બાળક હતું બેટા, એ જ બાળકને કાલે ઉઠીને રકમ બદલી કાઢી. માને કાલે ઉઠીને બેટા રકમ બદલી છે અને તમને ક્વેશ્ચન એવો રાઈઝ કર્યો છે. માને ક્વેશ્ચન એવો રાઈઝ કર્યો છે કે ક્વેશ્ચન આ મુજબ છે, ક્વેશ્ચન આ મુજબ છે કે સદિશ એ નું મૂલ્ય કંઈક અલગ છે બેટા. માન સદિશ એ નું જે મૂલ્ય આપ્યું છે બેટા એ તમને એવું કહી દેવામાં આવે કે 8 છે, અને માન સદિશ બી નું છે એ મૂલ્ય આપી દેવામાં આવે કે અલગ જ બેટા, માન 13 છે. તો હવે બેટા આ એપ્લાય થશે, આ એપ્લાય થશે, હા ના થશે બેટા? કોણ માપક લઈને તમે એક્ઝામમાં નથી જવાના, દિમાગ લઈને જવાના છો. તો આ એપ્લાય ના થશે. અહીંયા દોરી પણ રહેશો, થોડીને અડધું થઈ જશે કે તમે જવાબ લઈ આવશો. તો જેવો બેટા આ સવાલ પૂછાશે ને એટલે મારા આ જ પ્રિય બચ્ચાનો બેટા, રાઈટ, જે મોઢું છે એ મુખડું 5 મિનિટમાં ઉદાસ થઈ જશે. ચલ યાર, ઓકે સર, ડુ નોટ વરી. સો આપણો જે ચહેરો છે યાર, એ ચહેરો હસતો રહેવો જોઈએ. એ ચહેરો હસતો છે ને એ 2 જ મિનિટમાં યાર, સમજ યાર, 2 જ મિનિટમાં યાર, જો રકમ ઇધર સે ઉધર હુઈ, જો રકમ ઇધર સે ઉધર હુઈ બેટા, તો એ જ હસતો રમતો ચહેરો તમારો ઉદાસ થઈ ગયેલો હશે. કેવો થઈ ગયેલો હશે? ઉદાસ. સર આ ના થાય એના માટે અમારે શું કરવું? સર એનો આન્સર આપે છે કન્ટિન્યુ યાર. ચાલ, ઓકે, ચલ. તો આના માટે બી સર ટ્રીક આપે છે કે જો સર આવું ના હોય તો અમે કઈ રીતે કરશો બેટા. ચલીએ, તૈયાર થઈ જાઓ. આપણે એ વસ્તુને એકદમ પ્રોપર સમજીએ. એ વસ્તુને આપણે એકદમ પ્રોપર સમજવાની શરૂઆત આપી દઈએ કે સર તૈયાર થયા મેમ. ચલો, જો એવું હોય ને, કેવું તો કે ભાઈ બે સદિશોના મૂલ્ય અલગ અલગ છે તો કઈ રીતે? તો માનો બેટા સર કહે છે કે આ સદિશ એ છે, ઓકે, સર કહે છે કે આ સદિશ એ છે, અને એ જ રીતે કન્ટિન્યુ આપણે બીજા પણ સદિશને લઈ લઈએ બેટા. તો માનો સર કહે છે કે આ સદિશ બી છે, ઓકે. તો બંનેના મૂલ્ય સર બતાવે છે ને કે બંનેના મૂલ્ય સરે અલગ અલગ જ ડ્રો કર્યા છે. તો માનો સદિશ એક એ છે અને સદિશ એક બી છે. આપણે આ બંને સદિશ માટે બેટા પહેલા એક સમાંતર લાઈન ખેંચી લઈએ કે જેથી આપણે સમજી શકીએ કે ભાઈ આન્સર કેવી રીતે આવે છે બેટા. ચાલ, તો સરે એક સમાંતર લાઈન આના માટે ખેંચી છે અને સર એક સમાંતર લાઈન અહીંથી પણ ખેંચે છે, જે આને સમાંતર હોવું જોઈએ. ચાલ, કોઈ ના નથી. તો સર આશા રાખીએ છીએ કે અહીં સુધી તમે જે મેટર છે એ બરાબર સમજી છે. હવે થોડું સમજીએ બેટા, હવે થોડું સમજીએ કે અહીં જે પરિણામી સદિશ છે એ એકચ્યુઅલી હશે કેવા છે બેટા. તો જો પરિણામી સદિશની આપણે ચર્ચા કરીએ, પરિણામી સદિશ ભાઈ કહાં છે? એ પરિણામી સદિશ આપ કિધર હો? તો સમજ બેટા કે માન કે આ જે છે આ તૈયાર થયો પરિણામી સદિશ. આ શું તૈયાર થયો? પરિણામી સદિશ. હવે આપણા જે ક્વેશ્ચન થતા છે કે ભાઈ આ પરિણામી સદિશ માટે તમે શોધો મૂલ્ય અને દિશા શું છે. તો સર પહેલા આપી દે છે કે આ થયું પરિણામી, બરાબર, કે જેના માટે આ જે છે ને બેટા એ સદિશ એ છે, આ સદિશ એ છે, અને આ જે છે ને એ સદિશ બી છે. સમજ? બહુ શાંતિથી સમજ યાર. તો અહીં એવું પૂછ્યું છે કે જે પરિણામી સદિશ છે એનો સદિશ એ સાથે ખૂણો કેટલો? તો આપણે ધારી લઈએ છીએ કે માનો આ ખૂણો થીટા છે બેટા. આપણે ધારી લઈએ છીએ કે ભાઈ માનો કે આ જે ખૂણો છે એ થીટા છે, અને આપણે આ લાઈનને અહીં થોડી આ રીતે એક્સટેન્ડ કરીને સર સમજાવવા પ્રયત્ન કરીશું બેટા. થોડી જાડી થઈ ગઈ છે યાર, ચલ આને કેવું કે પતલી થઈ જાવ બેટા. ચલીએ, તો સર અહીં સમજાવે છે કે આ તરફ એક લાઈન અહીં કન્ટિન્યુ હોઈ શકશે બેટા, અને એ જ રીતે માનો અહીંથી આપણે એક લાઈન છે તો એ લાઈન આ રીતે આ બાજુ કન્ટિન્યુ થશે. તો સર આપણે આવું શા માટે લીધું છે? સર સમજાવે છે બેટા, બહુ શાંતિથી સમજાવે છે. એકવાર થોડું પ્રોપર ધ્યાન અહીં આપી દો. જો સદિશ બી છે તો બેટા અહીં આ જે તૈયાર થયું ને આ પણ પોતે સદિશ બી છે બેટા. આ જે તૈયાર થયું એ પોતે પણ શું છે તો કે સદિશ બી છે બેટા. તો સમજ બેટા, આ જે તૈયાર થયું એ પોતે સદિશ બી છે. કેમ સદિશ બી છે? તો અહીંયા પણ સદિશ બી છે, અને જો અહીં ખૂણો થીટા છે વિદ્યાર્થી મિત્રો, તો અહીં પણ ખૂણો છે થીટા છે. તો બહુ ક્લિયરલી તમે એવું સમજી શકો કે જો સર અહીં સદિશ બી નો ખૂણો થીટા છે ને, ઇટ મીન્સ કે અમને ખબર છે કે જે તરફ સર ખૂણો હોય ને એ તરફ જે ઘટક આવે ને એ હોય cos થીટા. એક્ઝેક્ટ.
અને જ્યાં નથી ને આ બાજુ એટલે કે ઇનસોડા સેમ થયું, તો આ જે ઘટક હશે એ હશે બી સાઇન થીટા. એ હશે વિદ્યાર્થી મિત્રો બી સાઇન થીટા. અને નેક્સ્ટ આગળ જો સર અહીંથી સમજૂતી આપે કે હવે મને પૂછો છે કે આ ખૂણો થીટા કેટલો હોય બેટા, તો એ થીટાને સર લખે છે ટેન થીટાના સ્વરૂપમાં. સર એ ખૂણા થીટાને લખે છે ટેન થીટાના સ્વરૂપમાં. તો વિદ્યાર્થી મિત્રો સમજ, આ ખૂણો સદિશ આર અને સદિશ એ, પરિણામી સદિશનો સદિશ એ સાથે ખૂણો જો સર એને ટેન થીટાના સ્વરૂપમાં લખે તો વિદ્યાર્થી મિત્ર ટેન ઇટ મીન્સ સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો સર સામેની બાજુ કોણ છે, તો કે બી સાઇન થીટા છે. ના છેદમાં પાસેની બાજુ કોણ છે, તો કે એ પ્લસ આટલો ભાગ એ આવી ગયો ને, હા ને, અને પ્લસ આટલો બેટા આ થઈ ગયો બી કોસ થીટા. તો સર આશા રાખીએ છીએ કે જો હવે પછી કોઈ દિવસ રકમ બદલાઈ ગઈ તો તમે ટેન્શન ના લેશો. તમે ટેન્શન ના લેશો બેટા. તમે આ રકમ દ્વારા અને આ ઇક્વેશન દ્વારા બેટા સરળતાથી એ પણ કેલ્ક્યુલેટ કરી શકશો જો અહીં વેલ્યુ સરખી ના હોય તો. સર આ ઇક્વેશન બેટા ધ્યાન પર રાખવું પડશે ને યાર, થોડી તો મહેનત જોઈશે યાર, કે મજાક એક્ઝામ થોડી આપવાના છે બેટા. આ કંઈ 8, 9, 10ની એક્ઝામ થોડી છે, ખાલી બોર્ડની એક્ઝામ થોડી છે બેટા, નીટ JEE ની તૈયારી છે, તો થોડું ધ્યાન આપવું પડશે યાર. ચલો, તો સર આશા રાખીએ છીએ કે અહીંયાથી તમે આના દ્વારા સોલ્વ કરી શકશો. સર આશા રાખીએ છીએ કે તમે આના દ્વારા અહીંથી સોલ્વ કરી શકશો. અને બેટા અહીંયાથી સર એક બીજું પણ સમીકરણ આપી દે છે કે આની સાબિતી દ્વારા તમે એવું પણ કહી શકો કે સદિશ આર જે છે, સદિશ આર જે છે એના માટે r ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ, r ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ બેટા એવી એક સાબિતી મળે કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. આ શું છે બેટા, પરિણામી સદિશનું મૂલ્ય છે. એકચ્યુઅલમાં આના દ્વારા સાબિતી મળે છે, પણ સર આના દ્વારા નહીં કરાવશે યાર, ફાલતુમાં લાંબી પ્રોસેસ છે, ફાલતુમાં લાંબી પ્રોસેસ છે. આપણે એને બહુ શોર્ટ પેટર્ન દ્વારા બેટા જોઈ શકીએ. તમે આ આકૃતિ દ્વારા જ બેટા આ સાબિતી પણ લાવી શકો છો, પણ આપણે એ મુજબ આ સાબિતી ના કરશો. સર તમને એકદમ નાની સિમ્પલ સ્વીટ બેટા મગજમાં એન્ટર થઈ જાય ને એવી પદ્ધતિ બતાવે છે. ચલ સમજ કઈ રીતે, તો કે ભાઈ ઇધર ધ્યાન આપ કે જે સદિશ a છે અને જે સદિશ b છે આના માટે તમને એવું ખબર છે કે સર a ડોટ b ડોટ cos થીટા માં લખી શકીએ. ચલ યસ ગુડ, ના નથી આગળ વધે. હવે સમજ, માન એક સદિશ r છે બેટા, આ સદિશ r બનેલો છે સદિશ a અને સદિશ b ના સરવાળા કરવાથી. આ સદિશ r બનેલો છે સદિશ a અને સદિશ b ના સરવાળા કરવાથી. જો સર આ જગ્યાએ આનો વર્ગ કરે બેટા કે માન સદિશ r નો વર્ગ, તો કે હા સર ઓકે ઇઝ ઇક્વલ ટુ આ બાજુ પણ એવું થઈ જશે કે સદિશ a પ્લસ સદિશ b આખાનો શું થયો, તો કે સર વર્ગ થયો. હા કે ના. ચલો હવે સદિશ નો વર્ગ તો સમજો બેટા, સર લખે છે સદિશ r નો વર્ગ, ઇટ મીન્સ સદિશ r નો વર્ગ ઇટ મીન્સ r ડોટ r બે વખત થયો. તો બેટા માન r છે i કેપમાં, તો બીજો પણ r i કેપમાં. i અને i બંને x અક્ષમાં જ થયા. જો બંને x અક્ષમાં થયા બેટા તો એ તો સિમ્પલ છે, i ડોટ i 1 થઈ જાય. i ડોટ i 1 થઈ જાય તો આ બચ્યો r i કેપ, i ડોટ i 1 છે તો આ થઈ ગયો r સ્ક્વેર, આ થઈ ગયો r સ્ક્વેર. અને સર અહીંથી તમને જે પેટર્ન આપે છે સમજો બેટા, સર અહીંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને પાછળ લખીને આપે છે. ચલ એકવાર આ બાજુ શાંતિથી સમજ યાર, એકવાર આ બાજુ બેટા શાંતિથી સમજ કે જે સદિશ છે આ સદિશનો વર્ગ હને, અને એ જે સદિશ છે એ સદિશના મૂલ્યનો વર્ગ, સદિશનો વર્ગ અને સદિશના મૂલ્યનો વર્ગ બેટા બંને કેવા હોય, સરખા. મગજમાં પચાવી લે આ વસ્તુને, મગજમાં પચાવી લે. સર તમને સમજાવી ચૂક્યા કે કોઈ પણ સદિશ છે બેટા એ કોઈ પણ સદિશ અને એના મૂલ્યનો સ્ક્વેર બંને કેવા છે, સરખા છે. ચલો હવે આ વસ્તુને સર આગળ લઈ જાય છે, આ વસ્તુને સર આગળ લઈ જાય છે કે અહીં આપણે જે ભણી રહ્યા છીએ બેટા, અહીં આપણે એવું જોયું કે એક બાજુ એવું છે કે સદિશ r નો વર્ગ છે અને બીજી બાજુ એવું છે બેટા કે સદિશ a પ્લસ સદિશ b આખાનો વર્ગ છે. ચલો તો અહીંથી આપણે અહીંથી છૂટું કરીએ. તો સર અમને સમજાઈ ગયું, સદિશનો વર્ગ અને સદિશના મૂલ્યનો વર્ગ બંને સરખા છે. પહેલા પદનો વર્ગ એટલે કે સદિશ a નો વર્ગ વત્તા 2, પછી પહેલું પદ, પછી બીજું પદ, અને સર બીજા પદનો વર્ગ એટલે કે સદિશ b નો વર્ગ. સો વી કેન સે r સ્ક્વેર વિચ ઇઝ ઇક્વલ ટુ સદિશનો વર્ગ મૂલ્યનો વર્ગ સમાન છે 2 સદિશ a અને b ની વચ્ચે બેટા ડોટ ગુણાકાર એટલે છૂટો પડે તો cos થીટા આવે, અને અહીં સદિશ b નો વર્ગ છે. તેથી સરે કીધું ને કે આ જ પેટર્ન સર બહુ ઇઝીલી સમજાવી શકે છે કે r ઇટ મીન્સ વર્ગ સામે જાય તો બેટા વર્ગમૂળ બની જાય અને લખી શકાય કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab ઇન્ટુ કયા થીટા થશે, cos થીટા. તો બેટા આટલું ઇઝીલી જ્યારે આ સમીકરણ બની જતું હોય તો સર તમને આના દ્વારા એક સાબિતી જે મળે છે એ સાબિતી બાય ધી NCERT તમને કરાવતા નથી યાર, एक्सेप्ट इट. हाँ ना, मगज में एंटर थવું જોઈએ, इधर से पढ़ो या उधर से पढ़ो आपको आना चाहिए यार. चल गुड यार. સો માન કે અહીં સુધી તમે ક્લિયર છો બેટા, તમે આ બધી વસ્તુને ક્લિયર કરી ચૂક્યા છો તો સર તમારી રાહ જોઈ છે બેટા, સર તમારી રાહ જોઈ છે કોમેન્ટ બોક્સની અંદર બેટા. ચલ અહીંયાથી આગળ સર અમે સમજી ગયા છે
જો તમને સમજ્યા છો અને જો માન કે તને મજા આવે છે બેટા તો તમારો હસતો ખીલતો ચહેરો સર તમારો હસતો ખીલતો ચહેરો બેટા જોવા માંગે છે. તો જણાવો બેટા કમેન્ટની અંદર કે યસ સર મજા આવે છે યાર, વી આર એન્જોય ધી ફિઝિક્સ, वी आर एंजॉय द फिजिक्स यार. चल हाँ क्या ना, हेलो हेलो हेलो, नजरे स्क्रीन पे बेटा, नजरे स्क्रीन पे, इधर उधर नहीं यार. गुड, नाइस, કન્ટિન્યુ. ચલો હવે આપણને કંઈક આપ્યું છે અને એને પણ બેટા આપણે અહીંથી સોલ્વ કરવા પ્રયત્ન કરીશું. ઓકે ચાલ, જો પાછળની વસ્તુ તમે કમ્પ્લીટલી શીખી ગયા છે ને, હલવો છે બેટા, હલવો છે યાર, એકદમ ખાવાની મજા આવે ને એવું છે યાર. ઓકે સો બી રેડી યાર, આગળ એમસીક્યુ સોલ્વ કરવાની શરૂઆત કરશું. શું કીધું છે? એક કણ પર સમાન મૂલ્ય f ધરાવતા બે બળો લાગે. તો સર આ કણ કાં હશે? તો આપણે એક કણ લઈ લઈએ, જસ્ટ ફોર ફીલ માન બેટા આપણે એક કણ લઈ લઈએ છીએ. તો સપોઝ કે આ એક જગ્યા છે, આ જગ્યા ઉપર એક પદાર્થ પડેલો છે બેટા, માન કે એક પદાર્થ પડેલો છે બેટા. એ પદાર્થ ઉપર એવું કીધું છે સર, એ પદાર્થ ઉપર એવું કીધું છે કે બે બળો લાગે છે. એ બે બળો એવા છે કે જેને બંનેની વચ્ચે ખૂણો બેટા 60 અંશે. તો માન આ પ્રથમ બળ છે, યસ સર, અને માન બેટા બીજું બળ છે, યસ સર. બે બળો કેવા છે? સમાન મૂલ્યના. તો સર અહીં લખી મૂકે છે કે જે સદિશ f1 છે, જે સદિશ f2 છે, બંનેના મૂલ્ય સમાન છે. એટલે કે મૂલ્ય માટે સર એવું કહેવા માંગે છે, એકચ્યુઅલી f1 f2 માટે મૂલ્ય સમાન છે બેટા, હા ને, મૂલ્ય સમાન છે. f1 f2 માટે મૂલ્ય સમાન છે એટલે f1 નું મૂલ્ય બરાબર f2 નું મૂલ્ય બરાબર ધારી લે કે f છે. તો પરિણામી બળનું મૂલ્ય ખાલી જગ્યા બેટા આ થઈ ગયો બેની વચ્ચે એંગલ 60. મને પૂછ્યું છે પરિણામી બળનું મૂલ્ય કેટલું. સર હું કેવી રીતે શોધા? હે મારા વિદ્યાર્થી, સર આ બોલીને સમજાઈ ગયા, સર આ બોલીને સમજાઈ ગયા. પરિણામી સદિશનું મૂલ્ય આવી રીતે આવે અને એનો ખૂણો સર, એનો ખૂણો બેટા આવી રીતે આવે, હા ને. ચલો હા કે ના, આગળ વધીએ. શું સમજો યાર? તો સમજો બેટા અહીંથી જે સર કહેવા માંગે છે એ પ્રમાણે કે ભાઈ અહીં મને પરિણામી સદિશનું મૂલ્ય પૂછ્યું છે. તો સર એકવાર બેટા, હા ને, સમજો અહીં સમીકરણ આખું લખીને સમજાવે છે, તેથી તકલીફ ના રહે જિંદગીની અંદર. તો સર લખે છે સમગ્ર સમીકરણ કે જ્યારે કોઈ પરિણામી સદિશ r હોય એના માટે આ રીતે આવે છે કે a² + b² + 2ab cos θ. ઓકે માન તમારા મગજમાં જતું હશે સર એવી આશા રાખે છે. તો હવે લખીએ છીએ પરિણામી બળ f હશે, જે પરિણામી r હતો ને એના બદલે માન કે આ લોકો માટે બેટા પરિણામી કંઈક બળ હશે અને એ પરિણામી બળને આપણે દર્શાવી દઈએ બેટા f વડે. તો માન આ હશે પરિણામી બળ, નથી ખબર પણ માન આ હશે પરિણામી બળ બેટા. તો એ પરિણામી બળ માટે આપણું સમીકરણ એવી રીતે તૈયાર થાય કે f = આ બળ બે બળોનું બનેલું છે, f1² + f2² + 2 f1 f2 * શું આવશે? cos θ. ચલો નાઈસ યાર. હવે 1 બાય 1 વેલ્યુ પુટ ડાઉન કરતા ગયા. તો વેલ્યુ મૂકો કે માટે ભાઈ પરિણામી બળને આપણે જો f ડેશ કહી દઈએ, તો f ડેશ જો કહી દઈએ તો અમને એવું ખબર પડશે સર કે વર્ગમૂળમાં એકચ્યુઅલી પહેલું અને બીજું બંનેની વેલ્યુ f સેમ જ છે, બંનેની વેલ્યુ f સેમ જ છે. તો સર અહીં લખે છે કે f નો વર્ગ છે, હા સર. સર અહીંયા પણ લખે છે f નો વર્ગ છે. આ 2 પહેલું પણ f અને બીજું પણ f, પહેલું પણ f અને બીજું પણ f. સર cos કેટલા? ખૂણો કેટલો છે? 60. તો સર અહીં લખી દે છે કે cos 60 નો આન્સર થાય 1/2. સર અમને નથી આવડતો, સર અમને નથી આવડતો, અલા મારા બેટા cos 60 ના આવડશે તો જિંદગીમાં કેવી રીતે આગળ વધશે? વેલ્યુ અને મોડે કરો, વેલ્યુ અને મોડે કરો બેટા. તો અહીંથી સર લખે છે કે cos 60 1/2 છે, તો આ cos 60 જે 1/2 છે સર એ વેલ્યુ એન્ટર કરી દીધી. ચલીએ સર અહીંથી આગળ વધશે, સર અહીંથી આગળ વધશે બેટા. ચલો તો અહીંથી આપણે કન્ટિન્યુ કરીએ કે ફર પછી શું થશે? તો માન આ f ડેશ ઇઝ ઇક્વલ ટુ ક્લિયર છે સર f² આ બે અને બે એલિમિનેટ થઈ ગયા. તો ફરી પાછો f નો વર્ગ, એક સફરજન, બે સફરજન, ત્રણ સફરજન. સો સર વર્ગમૂળમાં ખબર પડે કે 3 વખત f નો વર્ગ છે. સો ફાઇનલી એ પણ ખબર પડી જાય કે f નો વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય, આ 3 નો બિચારાનો ના નીકળે. અને બસ આ જ હસી મજાકમાં બેટા આપણને આપણો જવાબ એ છે યાર. ये सपोला किधर से इधर आ गया यार. चलो तो सपोज આ આપણો આન્સર આવી ગયો f √3f यार, √3f. ओके कंफर्टेबल, दिमाग काम કરી આયે सबका बेटा, दिमाग काम કરી આયે सबका यार, है ना. કન્ટિન્યુઅસલી ભણો છો, મગજ ખુલ્લું રાખો બેટા, હરેક વસ્તુ દિમાગની અંદર જવી જોઈએ. 1.5 ઘંટા બેટા, અડધો કલાક, 1.5 કલાક કોઈ વધારે વસ્તુ નથી. આ અડધો કલાક, 1.5 કલાક, 1 કલાક બેટા આ કોઈ વધારે વસ્તુ નથી. આ એકદમ લિટલ વસ્તુ છે. આ લિટલ સમય સુધી યાર અને એક્ટિવનેસ તો હોવી જોઈએ. બીકોઝ એક એવો પણ સમય આવશે બેટા જે દિવસે 4 કલાક, 6 કલાક, 8 કલાકના પણ લેક્ચર અરેન્જ કરશું યાર તમારા માટે બેટા. તમારા માટે રેડી છે, તમે પણ રેડી હોવા જોઈએ, રાઈટ છે. લેક્ચર્સોને અટેન્ડ કરવા માટે એક્ટિવનેસ સાથે, ના બસ કે ખાલી યાર મોબાઈલ મૂકી રાખો અને બસ એમ ટાઈમ પાસ સર તો બોલ્યા કરતા હશે યાર. ચલો તો इधर उधर देखने के लिए बेटा ये लेक्चर नहीं बना यार.
આગળ પાછળ જોવા માટે બેટા ટાઈમ પાસ કરવા માટે આ લેક્ચર નથી બન્યો યાર. લેક્ચર બહુ સિરિયસ વસ્તુ માટે છે અને એટલું સિરિયસ તમારે પણ હોવું પડશે યાર. એટલું સિરિયસ તમારે પણ હોવું પડશે. તમે ખુદની જિંદગી માટે સિરિયસ ના બનશો યાર તો કોણ બનશે? તમને ખબર છે 30 લાખ વિદ્યાર્થી ઇન્ડિયાની અંદર 30 લાખ વિદ્યાર્થીની વચ્ચે અત્યારે તમે એક છો, તમારા ઘરે આ મોબાઈલની અંદર તમે લેક્ચર જોઈ રહેલા છો અને તમને શું લાગે છે યાર કે તમે સિરિયસ ના હશો તો આરામથી જિંદગી ચાલી જશે, જિંદગી ગુજરી જશે, જિંદગી ગુજરી જશે, રાઈટ? હે ને બેટા? કેટલા બધા વિદ્યાર્થીઓની સાથે મહેનત કર્યા પછી પણ પરિણામ નથી બનતું, આ ઘટના તમે સાંભળી હશે. અને ઘણા બધા વિદ્યાર્થીની સાથે મહેનત કર્યા પછી પરિણામ બને છે, આવે છે અને લાઈફ પણ બને છે, એ પણ તમે સાંભળ્યું હશે. ડિફરન્સ શું છે? ડિફરન્સ એ જ છે બેટા કે લેક્ચર્સની સાથે કોણ સિરિયસ છે, કોણ એક્ટિવ છે. ઘણા બધા લોકો ટાઈમ પાસ પણ કરે છે, ના ખબર પડતું હોય ટીચર્સ, ના ખબર પડતું હોય યાર. આવો સ્ક્રીન સ્ક્રોલ કરો, આગળ પાછળ કરો, કોમેન્ટ કરી દો, ધેટ્સ ઓલ. ઇટ્સ નોટ યાર. આ કામ એના માટે નહીં થઈ રહ્યું, આ કામ એના માટે નથી થઈ રહ્યું બેટા. It's a serious work. All the teachers are serious for that things. So students must have to be serious for that thing also બેટા. તમારે બી એ બધી વસ્તુ માટે સિરિયસ બનેલા રહેવું પડશે યાર. હે, મજાક નથી બેટા. આ જે ખેલ ચાલે છે મજાક નથી કે એક બે વાર જોઈ લીધું એટલે પતી ગયો યાર, એક એમસીક્યુ આવડી ગયો ખુશ થઈ ગયા યાર. હે, એક બહુ લાંબી જર્ની છે બેટા અને આખી જર્નીની અંદર તમારી કન્ટિન્યુટી ને એ બહુ આવશ્યક વસ્તુ છે. તમે ખુદની રિધમને તોડી નાખશો, પાછળ રહી જશો. સરનું કામ છે કે સરે લેક્ચર ડિલિવર કરીને આગળ જવું પડશે, સર આગળ નીકળી જશે. સમયમાં એકવાર બેટા તમે ગોલ ફરી ગયા, એકવાર તમે ગૂંચવાઈ ગયા બેટા, આ ચકરડું તમને બહાર ના નીકળવા દેશે યાર. અન્ડરસ્ટુડ? હા કે ના? તો યાર કાળજી રાખો યાર, બી સિરિયસ યાર. હા ને, બી સિરિયસ ફોર યોર સેલ્ફ બેટા. હા ને? દુનિયાની અંદર બેટા 7 અબજ વસ્તી છે, 7 અબજની અલગ અલગ જિંદગી છે. તો દુનિયાની 7 અબજની જિંદગીમાં શું થાય છે, ઇટ્સ નોટ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ. તમે તમારી જિંદગી માટે શું કરી રહ્યા છો, ઇટ્સ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ. હે ને? તો યાર સિરિયસ રહેવું યાર. આગળ વધીએ, કન્ટિન્યુ. ચલીએ, શું આપ્યું છે બેટા? શું આપ્યું છે સમજ યાર. અહીં એવું કીધું છે કે સદિશ એ અને સદિશ બી છે, બે સદિશ છે. ચલ યાર દેખાય છે? હા સર દેખાય છે. પછી એવું કીધું છે કે ભાઈ a પ્લસ બી ના ઘટક કયા? તો સર a પ્લસ બી ના ઘટક કયા એટલે? પણ કાં બેટા? તો સર એવું પૂછ્યું છે કે a પ્લસ બી નો એક્સ અક્ષ પર ઘટક કયો? તો બેટા a પ્લસ બી નો એક્સ અક્ષ ઉપર ઘટક શોધવો કઈ અઘરી વસ્તુ નથી. બહુ શાંતિથી સમજ કે આ જે એ તમને દેખાય છે એનો એક્સ અક્ષ ઉપર ઘટક કેટલો? તો સર એનો જે ખૂણો છે ને એ 30 અંશ છે. તો સર લખે છે કે સદિશ એ માટે એક્સ ઘટક, કયો ઘટક બેટા? એક્સ ઘટક. તો આ એક્સ ઘટક એક્સ બરાબર, સર અમને ખબર છે કે જ્યારે કોઈ સદિશ હોય જો એક ખૂણો બનાવે, જ્યારે કોઈ સદિશ હોય જો એક ખૂણો બનાવે તો જ્યાં ખૂણો હોય ને એ જગ્યાએ એનો cos થીટા આવે. તો અહીં થશે a cos 30, a cos 30. અને એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં મને એવું પૂછે છે કે બી નો એક્સ માં ઘટક કેટલો? તો સર લખે છે સદિશ બી માટે, સદિશ બી માટે એનો એક્સ ઘટક કેટલો બેટા? તો એનો જે એક્સ ઘટક છે વિચ ઇઝ ઇક્વલ ટુ bx. અને આ bx માન કે અહીં સર પૂછે છે કે ભાઈ આ બાજુ ઇધર નીચે ચલા બેટા. તો માન કે એનો ખૂણો એક્સ અક્ષ સાથે 60 છે, આ બી છે, તો ઇટ મીન્સ આ તૈયાર થયો બી. જો ખૂણો બને છે તરફ તો cos ઘટક હોય તો આવી ગયો બેટા 60. અને બંને માટે પ્લસ કરો, બંને માટે પ્લસ કરો. તો યાર તમે બી અહીંયા પ્લસ કરી દેવ યાર, એમાં કાં કઈ નવું છે યાર. બસ એક નોર્મલ દિમાગ દોડાવવાનું છે યાર કે સર અહીં પૂછ્યું છે a પ્લસ બી માટે. તો a પ્લસ બી માટે, a પ્લસ બી માટે એક્સ ઘટક કેટલો? તો યાર તમે શા માટે ટેન્શન લેવો? જસ્ટ બેનો સરવાળો કરી દેવો. સર a cos 30 પ્લસ b cos 60. એક્ઝેક્ટ. બસ આટલો ઇઝી સર. યસ બેટા, એકવાર જોવાઈ જાય ને એકવાર શીખાઈ જાય ને તો કંઈક અઘરું છે જ નથી બેટા, કંઈ જ અઘરું નથી યાર. બસ સમજવા માટે મગજ તૈયાર હોવું જોઈએ, સમજવા માટે મગજ તૈયાર રહેવું જોઈએ બેટા. a cos 30 b cos 60, a cos 30 b cos 60 બેટા. ચાલો આવી ગયો આન્સર. સો આ થયો રાઈટ આન્સર. તો સર કદાચ એવું થાય એક્સ્ટ્રા ક્વેશ્ચન રાઈટ, EXTRA. તો બેટા માન કે કદાચ એવું થશે કે અહીંયા અમને જે ઘટક પૂછ્યો છે એ ઘટક પૂછવામાં આવતે y ઘટક, એ ઘટક પૂછવામાં આવતે y ઘટક, તો બેટા આન્સર શું હશે? આ તમારી અહીંથી જશે આગળ કોમેન્ટ નંબર બેટા નેક્સ્ટ 5, કોમેન્ટ નંબર બેટા 5. હવે અહીં પણ ઘણા વિચારશે કે સર તો કોમેન્ટ કરાવ્યા કરે. બેટા સર માટે કરાવે છે, થોડું વિચાર્યા હા. સર જે નકામી વસ્તુ છે એ વિચારવા માટે 90% 90% મગજને સાકામ રોકવું યાર. જે રિયાલિટી છે જે એક્સેપ્ટ કરો બેટા કે જે અહીંયાથી આનો આન્સર આવે છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. દેન એના માટે એક ઇન્ટરેક્શન છે તો ઇન્ટરેક્શન કરી લઉં. આમાં વાય ટુ ગેટ ધી નેગેટિવ સાઇડ અને બેટા એના વિશે બહુ બધું વિચાર કરો. ઇટ્સ સિમ્પલ કે કન્સેપ્ટ આવડી ગયો તો એને આગળ વધતા જાઓ સમજતીને.
કન્ટિન્યુ કરીએ. ચલ સપોઝ આના પછીનો ક્વેશ્ચન છે, એમાં શું કીધું છે, બે સદિશના મૂલ્ય 2a અને √2a છે. સર આ હરેક જગ્યાએ તમે a કેમ લઈ આવે? સર હરેક જગ્યાએ તમે a જ કેમ લઈ આવે? તમને b ના મળે બેટા? ના, સરને જિંદગીમાં a મળ્યું છે એટલે સર a લઈ આવે બેટા. સર એટલે શું કહેવા માંગ્યા? પછી કોઈ દિવસ સર ચર્ચા કરશે બેટા. હા કે ના યાર? હા કે ના યાર? ચલ હા ને, પછી કોઈ દિવસ સર ચર્ચા કરશે યાર. ચલ સમજ યાર, સરને a મળ્યું છે તો સર એ જ લઈ આવે યાર. બે સદિશોના મૂલ્ય અનુક્રમે ટ્વાઇસ a અને √2a છે. તેમની વચ્ચેનો ખૂણો થીટા છે. આ સદિશોના પરિણામી સદિશનું મૂલ્ય પણ આપી દીધું અને પૂછ્યો થીટા કેટલો. તો યાર સમજ, અહીંયા કયું સમીકરણ એપ્લાય કરશો એ આપણને સમજ પડે કે સર બે સદિશ અમને આપેલા છે, કોઈ ના નથી યાર. તો માન સદિશ a છે, હા ને, એનું મૂલ્ય કેટલું છે બેટા? તો કે ટ્વાઇસ a છે. તો a છે એનું મૂલ્ય ટ્વાઇસ a છે. તો લખવામાં થોડી દિક્કત પડશે. તે કામ કર, આપણે અત્યારે અહીંયા x કહી દઈએ. શું કહી દઈએ? x કહી દઈએ. આ સદિશ x નું મૂલ્ય આપણે ઉધારી લઈએ કે માન કે કેટલું છે? ટ્વાઇસ a છે. અને એવી રીતે એક બીજો સદિશ, તો માન આપણે એને સદિશ y કહી દઈએ અને એનું જે મૂલ્ય છે, માન એ મૂલ્ય કેટલું છે? તો કે આપ્યું છે √2a છે. કેટલું છે બેટા? √2a છે. ત્યાર પછી એવું કીધું કે આ બંનેનો પરિણામી, ઇટ મીન્સ બેટા સમજ કે x પ્લસ y નો પરિણામી. તો x પ્લસ y ના પરિણામીને આપણે r કહી દઈએ. તો આ જે પરિણામી છે એનું પણ આપણને મૂલ્ય આપી દીધું છે. એનું મૂલ્ય આપણને કહી દીધું છે કે ભાઈ √10a છે. કેટલું છે? √10a છે. તમારે શોધવાનું છે થીટા કેટલા. આટલું જોતાની સાથે ઘણા બધા વિદ્યાર્થીને સ્ટ્રાઇક થઈ ગયો હશે કે સર અમને ખબર પડી ગયો, પરિણામી સદિશ r ના મૂલ્ય માટે આપણું ફેમસ સમીકરણ √ પહેલો સદિશ હોય, રાઈટ છે, એટલે કે x નો સ્ક્વેર પ્લસ બીજો સદિશ હોય એનો સ્ક્વેર પ્લસ 2 પહેલો સદિશ બીજો સદિશ અને સાથે આવે cos થીટા. સાથે કઈ થીટા આવે બેટા? cos થીટા આવે. ચલ તો બસ અહીંયા નીચે વેલ્યુ પુટ ડાઉન કરતા ગયા. સો વી કેન સે r ઇઝ ઇક્વલ ટુ √ ચેક કરો. પહેલો સદિશનું મૂલ્ય કેટલું છે? ટ્વાઇસ. સમજ પડે ને? તો 2a નો વર્ગ, 2 નો વર્ગ 4 અને a નો વર્ગ પ્લસ બીજો જે સદિશ છે એનું મૂલ્ય √2a. વર્ગુણો 2 નો વર્ગ કેટલો થાય? 2 થાય અને a નો સ્ક્વેર પ્લસ 2 પહેલાનું મૂલ્ય સર ટ્વાઇસ a, બીજાનું મૂલ્ય બેટા √2a અને સર cos થીટા. અહીં થીટા બેટા શોધવાનું છે. તો પિક્ચરમાં આ બાકી રહેશે, પિક્ચરમાં જે શોધવાનું છે બાકી રહેશે અને એ છે cos થીટા. ચલિએ, પણ સાથે સાથે એ લોકો કહી દીધું છે કે જે પરિણામી સદિશ છે ને, જે પરિણામી સદિશ છે, પરિણામી સદિશ r માટે ચેક કર બેટા, એની વેલ્યુ કેટલી આપેલી છે? √10a. તો આની જે વેલ્યુ છે એ √10a છે, વિચ ઇઝ ઇક્વલ ટુ બેટા. ચલો બહુ શાંતિથી સમજ. 4 અને 2 એટલે કે સર 6a નો વર્ગ પ્લસ 2 અને 2 4 અને √ એટલે કે 4 √2a સ્ક્વેર અને સાથે કોણ છે? તો કે સર cos થીટા. હા કે ના? આ વર્ગ છે એ સામે જાય, વર્ગ છે એ સામે જાય બેટા, તો ખબર પડે કે સર વર્ગ જો સામે જતો રહે, હા ને, વર્ગ જો સામે જતો રહે તો ત્યાર પછી કન્ટિન્યુ કે વર્ગ સામે જાય સાહેબ, આ સોરી વર્ગમૂળ સામે જાય તો વર્ગ થઈ જાય. ચલો વર્ગમૂળમાં 10 નો વર્ગ થાય તો જવાબ કેટલો આવશે? 10. અને આ જે a છે બેટા એનો પણ વર્ગ થાય તો 10a નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, ચલિए આ બાજુ શું છે? તો કે સર 6a સ્ક્વેર છે. ઓકે, 6a સ્ક્વેર અને પ્લસ શું છે? 4 √2a સ્ક્વેર, 4 √2a સ્ક્વેર અને એની સાથે કયા થીટા છે? cos થીટા. ચલ આ 6a સ્ક્વેર સામે જાય તો કે યસ સર 6a સ્ક્વેર સામે જાય તો આપણને ખબર પડે બેટા કે 10 માંથી 6 જાય બચે કેટલા? 4a સ્ક્વેર. આ 4a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ બાજુ બચ્યા કેટલા? 4 √2a સ્ક્વેર cos થીટા. સો ફાઇનલી અહીં તમે એવું જોઈ શકો છો કે ભાઈ ભયંકર યુદ્ધ થયું બેટા. 4 a સ્ક્વેર બધું કેન્સલ યાર. આ √2 બેટા ઉપરથી નીચે જાય તો cos થીટા માટે આવે છે 1/√2. હવે યાર તમને ખબર હોવું જોઈએ કે cos નો આન્સર 1/√2 ક્યારે આવે? તો કે સર જે દિવસે cos 45 હોય, જે દિવસે cos 45 હોય. સો વી કેન ઇઝીલી સે, પ્યારથી બેટા આપણને મળી ગયું કે જે ખૂણો છે ને એ 45 અંશ છે બેટા. જે ખૂણો છે એ 45 અંશ છે બેટા. અને માન કે ખૂણો 45 અંશ લેવ. ચલ યાર ઓપ્શનમાં પણ લાગી ગયો. ઓપ્શન નંબર 2 તો થીટા ઇઝ 45. ચલિए બોલ હા કે ના યાર? ઇઝી છે કે નથી? દિમાગ કામ કરતું થઈ જાય ને, દિમાગ કામ કરતું થઈ જાય બેટા તો હરેક MCQ ઇઝી છે. જો આ ચીટડા પડી ગયા કેમ યાર? તો કે ચીટડા થોડી છે યાર. ઓકે યસ કમ્પ્લીટ યાર, મજા આવે છે? ચાલ એન્જોય ઇટ. આગળ વધીએ. સર બીજું કંઈ કીધું છે? અરે યાર કેમ ના કીધું હોય? બહુ બધું કીધું છે યાર, બહુ બધું કીધું છે. તો સર આશા રાખે છે કે અહીં કીધું છે કે સદિશ a અને b x અક્ષ સાથે 40 અંશ અને 120 અંશના ખૂણા બનાવે છે. જો સદિશ a અને સદિશ b 5 એકમ અને 6 એકમ હોય તો આ બે સદિશો વચ્ચે પરિણામી સદિશ શોધો બેટા. તો આ બે સદિશોનો પરિણામી સદિશ હવે સર નથી કરાવતા. આ તમારા માટે સર હોમવર્ક આપે છે. આ તમારા માટે સર હોમવર્ક આપે છે. છતાં બી
સર એક નાની આઈડિયા આપી દે છે યાર તમારી ગાડીને આગળ વધારવા માટે કે માન કદાચ આપણને કીધું છે કે એક્સ અક્ષ અને આપણને કીધું છે વાય અક્ષ. આપણને કીધું છે કે એક્સ અક્ષ અને આપણને કીધું છે વાય અક્ષ. તો માન બેટા આ થઈ ગયા એક્સ અક્ષ. જસ્ટ ફોર ઇમેજ એક્સ અક્ષ થઈ ગયા. સર એવું કીધું છે કે બે સદિશ છે, એક્સ અક્ષ સાથે પહેલાનો ખૂણો 40 છે અને બીજાનો ખૂણો કેટલો છે? તો કે સર 120 છે યાર. તો માન આ આપણે લઈ લઈએ સદિશ. હા સર કોઈ ના નથી. અને માન એવી રીતે આપણને બીજો સદિશ બી જોઈએ છે. તો માન આપણે આ તરફ લઈ લઈએ બેટા સદિશ. ઓકે ચલો પછી તો કે સર અહીંયા સ્પષ્ટ એવું કીધું છે કે જે પહેલો સદિશ છે એનો એક્સ અક્ષ સાથે ખૂણો 40 અંશ છે, બીજો જે સદિશ છે એનો એક્સ અક્ષ સાથે ખૂણો 120 છે. તો માન સદિશ એ છે ને માન કે સદિશ બી છે, તો આ બેની વચ્ચે જે ખૂણો થયો કેટલો થયો? અરે મારા બેટા 240 120 માંથી માન કે 40 જાય, બચે કેટલા? સાહેબ ના ખબર. અરે યાર હું ના ખબર યાર 80. શું ના ખબર યાર 80. હવે અહીંથી તમે પરિણામી સદિશ માટે સર એટલે કયો સદિશ યાર? બેટા એકને એક સવાલ ના પૂછાય. इसको इधर लंबाओ दो इधर जाएगा बेटा. तो आने कहेवाय परिणामी सदिश. आने कहेवाय कयो सदिश? परिणामी सदिश यार. तो आ जे छे आने आपणे परिणामी सदिश कहीए. तो आ परिणामी सदिश माटे आपणे खबर छे के r इज इक्वल टू अंडर रूट a स्क्वेर प्लस b स्क्वेर प्लस 2ab इंटू cos थीटा. सर अहींया खूणो छे 80. तो मारे cos 80 ની વેલ્યુ શોધવી કેવી રીતે? बेटा बुक्स एनसीईआरटी ની પાછળ જા. एनसीईआरटी ની પાછળ જાઓ બેટા અને एनसीईआरटी માં પાછળ ચેક કરો cos 80 ની વેલ્યુ તમને બાજુમાં બેટા પોઈન્ટ કરીને લખીને આપેલી હશે. ના આવડે ટેન્શન ના લેવો, કોમેન્ટ કરીને બતાવો કે સર આ શોધતા નથી આવડતું. સર તમને એ શોધવાનું સમજાવી દેશે. ડુ નોટ વરી, સર એ શોધવાનું સમજાવી દેશે બેટા. ચલો ઓકે સો સેમ ક્વેશ્ચન છે બેટા. બે બળોના મૂલ્યનો ગુણોત્તર 3:5 છે. ક્વેશ્ચન એવો છે કે બે બળો છે એનો ગુણોત્તર બેટા 3:5 છે અને એમના પરિણામી બળનું મૂલ્ય 35 ન્યૂટન છે. આ બે બળો વચ્ચે ખૂણો 60 છે. તો પ્રત્યેક બળનું મૂલ્ય શોધો. ચલો સમજ. હવે આને કેવી રીતે સોલ્વ કરીએ? સર માનો કે પહેલું બળ 1 છે એને આપણે F1 કહી દઈએ અને બીજું બળ એને આપણે F2 કહી દઈએ. આ બે બળ માટે ગુણોત્તર આપ્યો છે કે 3/5 છે. ઇટ મીન્સ સર મેં એવું કહી દઉં કે F બરાબર 3 અને F બરાબર 5 બેટા. ચલ પતી ગયો. અલા મારા ભાઈ રૂક યાર, આટલો ઈઝી સવાલ નથી યાર. સર મૂલ્ય શોધ્યું ને અમે મૂલ્ય લઈ આવ્યા. આવું ના હોય. માન કદાચ આવું હોય ને, માન કદાચ આવું પણ હતું કે કદાચ F1 બરાબર 30 હતે અને F2 બરાબર 50 હતે, તો શું આ લોકોનો ગુણોત્તર પણ બેટા 3/5 ના આવતે? શું આ લોકોનો ગુણોત્તર પણ 3/5 ના આવતે? then how can you predict યાર ડાયરેક્ટલી કે સર એક 3 છે ને એક 5 છે? આ પ્રમાણ છે બેટા, આ વેલ્યુ નથી. આ પ્રમાણ છે, આ વેલ્યુ નથી બેટા. તો સમજ. એટલે અહીં સર શું કરે છે? સર અહીં એવું ધારે છે બેટા. ચલો બહુ પ્રેમથી સમજ યાર. સર અહીં એવું ધારે છે, માન બેટા, સર અહીં એવું ધારે છે કે ભાઈ F1 બરાબર લઈ લઈએ 3x અને F2 બરાબર આપણે લઈ લઈએ 5x. સો મને નથી ખબર કે આ 3 હશે, મને નથી ખબર આ 30 હશે, મને નથી ખબર બેટા 300 હશે, કઈ બી હોઈ શકશે, મને નથી ખબર. પણ જે પણ હશે બેટા, જે પણ હશે રાઈટ, આ જે ઉડે છે ને બેટા એને આપણે x ધાર્યો છે. શું ધાર્યો છે? x. એના પ્રમાણને ઇક્વલ કરવા માટે આપણે x ધાર્યો છે કે માને આ 3x હશે અને આ 5x હશે. ઓકે તો હવે આપણે અહીંથી કન્ટિન્યુ કરશું બેટા. હવે આપણે અહીંથી કન્ટિન્યુ કરશું કે જો આ મુજબ હોય સર, કે ભાઈ જો આ મુજબ હોય બેટા, તો હવે આપણે પરિણામી સદિશને શોધવા માટે આગળ વધીએ. અહીં કહી દીધું છે કે પરિણામી મૂલ્ય ફાઇનલ ફોર્સ બેટા 35 છે. તો સર કન્ટિન્યુ કરે છે જે એકદમ ઈઝી સમ છે બેટા, થોડો વિચારવો પડે બટ ઈઝી છે યાર. ચલિए બી કન્ટિન્યુ. સો ફાઇનલી પરિણામી સદિશ f ઇટ મીન્સ અંડર રૂટ f1 સ્ક્વેર પ્લસ f2 સ્ક્વેર પ્લસ 2f1 f2 ઇન્ટુ cos થીટા. ચલિए ખૂણો કેટલો કીધો છે? ખૂણો કેટલો કીધો છે બેટા? 60 અંશ. ચલિए જો ખૂણો 60 છે તો સાઈડ ઉપર ગણી નાખીએ કે cos 60 ઇટ મીન્સ 1/2. cos 60 ઇટ મીન્સ કેટલા બેટા? 1/2. ચલો વેલ્યુ પુટ ડાઉન કરતા જઈશું. સો સર એમ તો દાખલો ઈઝી લાગે છે, બહુ જ ઈઝી છે યાર. પરિણામી બળનું મૂલ્ય તો કે સર 35 છે ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં F1 પહેલાનું મૂલ્ય બેટા તો કે સર આપણે લીધું 3x. તો 3 નો વર્ગ અને x નો પણ વર્ગ એટલે 3 નો વર્ગ 9 અને x નો વર્ગ. F2 નો વર્ગ એનું મૂલ્ય 5 અને x છે, તો 5 નો વર્ગ 25 થશે અને x નો સ્ક્વેર થશે પ્લસ 2 F1 જે છે 3x છે અને જે F2 છે એ છે 5x અને બેટા અહીંયા જે cos થીટા છે એની વેલ્યુ સર શોધી કાઢી છે 1/2 છે. ચલ કોઈ ના નથી, આગળ વધતા ગયા. નેક્સ્ટ સર હવે શું કીધું છે? તો બેટા અહીંયા આપણે અધ્યયન શોધવાનું શું છે? તો કે ભાઈ પ્રત્યેક બળનું મૂલ્ય અને મૂલ્ય શોધવા મને x જોઈશે. મૂલ્ય શોધવા માટે બેટા મને શું જોઈશે? x જોઈશે. ચલિए તો સર અહીંથી આ વર્ગમૂળ સામે આવી જાય તો અહીં લખી શકાય કે 35 નો વર્ગ. કરવાનો નથી બેટા, કેલ્સીનો ઉપયોગ આપણે અવોઇડ કરશું બને એટલો. તો સર અહીં શું બન્યું? તો સમજ યાર, આ થયા 9x નો વર્ગ, આ થયા 25x નો વર્ગ વત્તા અહીં આ બે
અને આ બે કેન્સલ આઉટ થાય તો 5 તલી 15 અને x અને x એટલે કે x નો વર્ગ. સો અહીં સર એવું કહી શકે બેટા કે આ જે જવાબ છે કેટલો છે તો કે 25 અને 15 થયા 40 અને 9 થયા 49. સો આ થયો 49 x નો વર્ગ. અહીંયા બેટા 35 નો વર્ગ છે, પેલી બાજુ 49 x નો વર્ગ છે. એક કામ કરીએ આપણે અહીં નીચે શું લઈ લઈએ તો કે ભાઈ વર્ગમૂળ લઈ લઈએ. શું લઈ લઈએ બેટા? વર્ગમૂળ લઈ લઈએ. તો માને 35 નો વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય તો બચે માત્ર 35. 49 નો વર્ગ અને વર્ગમૂળ એટલે બેટા 49 નો વર્ગમૂળ કેટલું થઈ ગયો? 7. અને x નો વર્ગ અને વર્ગમૂળ ઇટ મીન્સ વચ્ચે કેટલું? x. સો અહીંથી બહુ ઇઝીલી ખબર પડે સર 7 નો ઘડિયો જિંદગીમાં ભણેલા કે ના ભણેલા? તમે ભણેલા કે ના ભણેલા યાર? હે ને? 7 1 7 7 14 પછી તો કે 7 5 35 સર. ચલ ઇઝીલી. સો વી કેન સે ધ ફાઇનલી વેલ્યુ ઓફ x. વી કેન સે ધ વેલ્યુ ઓફ x 7 5 35 બેટા અહીંયા થઈ જશે 5. કેટલા થઈ જશે? 5. અને જો તમને એકવાર x ની વેલ્યુ 5 મળી ગઈ છે, જો તમને એકવાર બેટા x ની વેલ્યુ 5 મળી ગઈ છે તો બેટા હવે આપણું કામ x ઉપર અટકતું નથી. વેલ્યુ શોધવાની છે f1 f2 કેટલા છે. વેલ્યુ શોધવાની છે કે f1 f2 કેટલા છે. સો માટે હવે સર કહી શકશે કે f1 which is equal to 3x which is equal to 3 x ની વેલ્યુ 5 છે અને 5 તલી કેટલા થયા? 15. બળ આવે ન્યૂટનમાં. અને એ જ રીતે f2 કેટલા છે? f2 છે બેટા 5x is equal to 5 અને 5 5 અને 5 બેટા કેટલા થશે? 25 ન્યૂટન. કેટલા થશે? 25 ન્યૂટન. અને આ થયો બેટા રાઈટ આન્સર. આ થયો બેટા રાઈટ આન્સર. અંડરસ્ટુડ? હા કે ના યાર? હા કે ના? તો સર આશા રાખીએ છીએ કે આ રીતે તમે આરામથી બેટા આ વસ્તુને સમજી શક્યા હશો. બોલીએ બોલીએ બોલીએ. સમજ પડી કે ના પડી યાર? ચલ ચેટ બોક્સ ની અંદર બેટા જણાવી દો. ચેટ બોક્સ ઓપન કરશું. અહીં સુધી કમ્પ્લીટલી સમજ્યા છે બેટા તો સરને એકવાર જણાવી દો કે યસ સર અમને સમજ પડી છે. જો લેક્ચર વધારે ગમે છે બેટા, જો વધારે ખરેખર સમજ પડી છે તો એક ફાયરનો સિમ્બોલ અધરવાઇઝ એક હાર્ટનો સિમ્બોલ સરને સંકેતાત્મક એક રજૂઆત કરી દઉં કે સર મજા આવી રહી છે. ચાલો આગળ વધીએ. સર હવે શું છે બેટા? હવે છે તાત્કાલિક વેગ અને તાત્કાલિક પ્રવેગ. સર આપણે આ ભણી ના ગયા, તમે જ તમને એવું ભણાવ્યું હતું યાર, હા તમે જ તૈયાર સર અમને એવું ભણાવી ચૂક્યા છે. પણ એ બેટા સરે અદિશ ફોર્મમાં ભણાવેલું છે. સરે શું ભણાવેલું છે? સરે આ મુજબની કંઈક માહિતી દર્શાવેલી કે જે સ્થાન અથવા જે અંતર છે એનો સમયની સાપેક્ષે વિકલન કરીએ તો વેગ મળે. હા, અને જે વેગ છે એનો સમયની સાપેક્ષે વિકલન કરીએ તો પ્રવેગ મળે. હા એક્ઝેક્ટ આ છે. તો બસ આમાં નવું શું છે? તો વિદ્યાર્થી મિત્ર આમાં નવું એટલું છે કે હવે આ જ વસ્તુ આપણે થોડી સદિશ સ્વરૂપમાં જોવાના છે. તો સર સદિશ સ્વરૂપમાં એટલે કઈ રીતે? તો વિદ્યાર્થી મિત્ર સમજે હવે જે અંતર છે સદિશ સ્વરૂપે એને કહેવાય r અને આનું નામ છે બેટા સ્થાન સદિશ. શું નામ છે? સ્થાન સદિશ. સર તમને ઓલરેડી સમજાવી ચૂક્યા છે. તો અંતર જ છે પણ સદિશ સ્વરૂપે છે તેને સ્થાન સદિશ બોલાય. આ સ્થાન સદિશનું જો વિકલન કરવામાં આવે સમયની સાપેક્ષે તો હવે મળે વેગ સદિશ. શું મળ્યા? વેગ સદિશ. એટલે દિશા સાથે કામ લેવ છો તો દિશા અનુસાર જવાબ મળે છે. અને સિમિલર સમજ કે જો વિદ્યાર્થી મિત્ર dv/dt હતે કે વેગનો સમયની સાપેક્ષે વિકલન હોય તો એ પ્રવેગ આપે, પણ હવે એ પ્રવેગનું મૂલ્ય સદિશ સ્વરૂપે છે. અને આ જ વસ્તુને સર અહીં r ના સ્વરૂપમાં કન્ટિન્યુ કરવા માંગે તો સર એવું પણ લખી શકે કે d/dt. આ જે v છે એના માટે તૈયાર થશે dr/dt. અને જો આ dr/dt તૈયાર થાય બેટા તો અહીં એવું કહી શકાય કે d/dt જે સ્થાન સદિશ છે એનો સમયની સાપેક્ષે બેટા કેટલી વાર વિકલન થયું? 2 વાર. અને એવું કરવાથી પણ આપણને પ્રવેગની પ્રાપ્તિ થાય છે સદિશ સ્વરૂપે. તો મેટર આ જ છે. તો મેટર આટલી જ છે બેટા બસ. અને આપણે અહીંથી કન્ટિન્યુ કરશું દાખલાઓ દ્વારા તો તમે વધારે ક્લિયરલી સમજી શકશો. બીજી એક વસ્તુ કે એકવાર આવા એમસીક્યુ હોય છે બેટા, અને એકવાર આવા એમસીક્યુ છે કે ભાઈ વેગ સદિશમાં ક્યારે ફેરફાર થાય? સદિશ વીમાં ફેરફાર ક્યારે ક્યારે થાય? તો હવે સમજો બેટા હવે વી નથી. હવે વી એટલે એકચ્યુઅલમાં અહીં વી માત્ર મૂલ્ય છે અને એના માટે દિશા છે. તો જો બેટા વી નું મૂલ્ય બદલાય, વી નું મૂલ્ય બદલાય તો પણ વી એટલે કે સદિશ બદલાઈ રહેલો છે. અને માન કદાચ એની દિશા બદલાઈ જાય બેટા, માન કદાચ એની દિશા બદલાઈ જાય, બદલાઈ નહીં બેટા, બદલાઈ બેટા, બદલાઈ યાર. તો માન એની દિશા બદલાઈ જાય. આ બંને કેસીસમાં વી બદલાય અને સર બે માંથી બંને જ બદલાઈ દો. અલા ભાઈ ઓબ્વિયસ છે કે તો પણ બદલાય. હા ને? તો બસ આ નાના નાના એમસીક્યુ સરે બોર્ડ ઉપર રિપ્રેઝન્ટ કર્યા છે. આ જ પ્રોસેસ દ્વારા આગળ જે એમસીક્યુ છે એને આપણે જોવા માટે કન્ટિન્યુ કરીશું. ચલિએ સમજીએ શું આપ્યું છે. અહીં તમને કહી દીધું છે કે XY સમતલમાં પદાર્થનો સ્થાન સદિશ. તો બેટા આજ સુધી આપણને આ જ ઇક્વેશન આપેલું x ના સ્વરૂપમાં. જ્યારે રેખીય ગતિ ભણેલા ને, યાદ કરો વિદ્યાર્થી મિત્ર, જ્યારે રેખીય ગતિ ભણેલા ત્યારે આ જ સમીકરણ x ના સ્વરૂપમાં આ પ્રમાણે હતું કે 2t, તો કે હા સર 2t, તો કે પ્લસ 5t, તો કે સર પ્લસ 5t², અને પ્લસ 6t. અને આવું એક સમીકરણ આપણને આપેલું હતું જેનું આપણે વિકલન કરેલું.
પણ આ અદિશ ફોર્મેટ છે. આ કઈ ફોર્મેટ છે? અદિશ છે. હવે આપણે જે જવાબ લાવશું એ સદિશ ફોર્મેટ મુજબ હશે. ઓકે, હવે આપણે જે જવાબ લાવશું બેટા એ સદિશ ફોર્મેટ મુજબ હશે. નવું કંઈ જ નથી, વિકલન જ કરવાનું છે. તમને વિકલન આવડે છે સર એવી તમારા ઉપર ઉમ્મીદ રાખે છે બેટા. હા, સરની ઉમ્મીદ પર બેટા ખરા ઉતરવું એ તમારી ફરજ છે. તો માન XY સમતલમાં પદાર્થનું સ્થાન સમથિંગ 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 છે, તો t બરાબર 1 સેકન્ડ સમયે તમારે એનો વેગ કેટલો છે આપવાનો છે બેટા. તો હવે સર અહીંયા થોડું એક્સપ્લેન કરે છે કે અહીં બેટા સદિશ r પ્રોવાઈડ કર્યું છે. બહુ શાંતિથી સમજો. 2ti cap 2ti cap પ્લસ 5t² પ્લસ 16. સો 5t² પ્લસ 16 અને એના માટે જે છે એ જે કેપ છે વડે આપવામાં આવે છે. તો 1 સેકન્ડે તેનો વેગ કેટલો? તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા અહીં આપણે એનું વિકલન કરવું પડશે વેગ સુધી પહોંચવા. યાદ છે ને સર? સમજાઈ ગયા. તો અહીંથી આપણે નીચે શરૂઆત કરીશું કે આ સમીકરણ નંબર આપી દઈએ 1, કોઈ ના નથી, અને નીચે લખી દઈએ કે સમીકરણ 1 નો શું કરવાના? તો કે સર સમયની સાપેક્ષે વિકલન કરતા. સસાવી નથી લખ્યું બેટા, સસાવી નથી લખ્યું, સસાવી નથી લખ્યું, સમયની સાપેક્ષે વિકલન કરતા. તો માન કે આપણે આનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો વિદ્યાર્થી મિત્રો શું પ્રાપ્ત થાય છે સમજો. dr by dt, dr by dt which is equal to સર 2 તો 2 છે, t નું વિકલન 1 થાય એક્ઝેક્ટ ઇન્ટુ કઈ કેપ? i કેપ. સર કેવી રીતે t નું વિકલન 1 થાય? બેટા સિમ્પલ નિયમ છે, dt by dt, t એક જ વાર છે તો આન્સર કેટલો છે? 1. સર અમને વિકલન નથી આવડતું બેટા. સર હાથ જોડે છે. બહુ શાંતિથી બેટા હું તમને કેમ છું કે વિકલન સંકલન બહુ આવશ્યક વસ્તુ છે. સર વિકલન સમજાવી ચૂકેલા છે આગળના લેક્ચરમાં. મહેરબાની કરી જો તમે બેટા ત્યાં આળસ કરી છે, નથી શીખવા પ્રયત્ન કર્યો કે તકલીફ પડે છે, એકવાર એને રિપીટ કરી લેવું બેટા. અધરવાઇઝ 11, 12 રાઈટ આ બંને વર્ષમાં તકલીફ બનેલી રહેશે યાર. અને આઈ રિક્વેસ્ટ યુ યાર કે વિકલન સંકલનની પ્રેક્ટિસ કરી લેવી. સરે વિકલન અપલોડ કરી દીધું છે, વિકલન થઈ જાય, પ્રેક્ટિસ થશે. ફર્ધર લેક્ચરમાં સર સંકલન પર પણ આવી જવાના છે. સો આઈ રિક્વેસ્ટ યુ કે વિકલનને કમ્પ્લીટ કરો બેટા. અધરવાઇઝ સર તમને ઇન ડેપ્થ સમજાવી જ ના શકશે યાર, અથવા તમે સમજી જ ના શકશો યાર. સો આઈ રિક્વેસ્ટ યુ યાર, લેક્ચર છે જ અપલોડ થયો છે આ ચેપ્ટરમાં જ તમે જોઈ શકશો. રેખીય ગતિમાં તમે જોઈ શકશો. લેક્ચર નંબર 3 છે, મહેરબાની કરી જોઈ લેવી યાર. ચલીએ તો 2t નું વિકલન 1 થયું છે પ્લસ 5 સહગુણક છે. t² નું વિકલન ઘાત અગાડી ઘાતમાં 1 નો ઘટાડો, ઘાત અગાડી ઘાતમાં 1 નો ઘટાડો વત્તા 6. t માત્ર t હોય તો વિકલન 1 થાય બેટા. અને અહીં શું છે તો કે જે કેપ છે. ચલિए અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી વેગ મળે છે 2i કેપ. ચલ કોઈ ના નથી વિદ્યાર્થી મિત્રો. પ્લસ 5 દુ 10 એટલે કે 10t વત્તા 6 અને આ શું છે જે કેપ. અહીં સુધી આપણે પહોંચી ગયા. તો આ એકચ્યુઅલી વેગ સદિશ છે. હવે મારે વેગ સદિશ પર જવાનું છે પરફેક્ટ ટાઈમ, કારણ કે આ તાક્ષણિક થયો એક્ઝેક્ટ સમય. તો સર લખે છે હવે સદિશ v t બરાબર 1 સેકન્ડ, t બરાબર 1 સેકન્ડ માટે. ચલો તો સદિશ v બરાબર 2i કેપ. તો સર અહીં તો કશે છે જ નથી, તમારે 2i કેપ જ લખવું પડશે. પ્લસ ચેક કરીએ બેટા, અહીં 10 સમય t છે 1 સેકન્ડ અને વત્તા 6 અને પાછળ જે કેપ. સો ફાઇનલી સદિશ સ્વરૂપમાં સરને એ મુજબ મળે છે કે 2i કેપ છે અને વત્તા 10 એકા 10 અને 6 એટલે કે આ જે છે એ 16 જે કેપ છે. આ થયો વેગ સદિશ. વેગ સદિશ પણ આપણે શીખ્યા છે બેટા કે કોઈ પણ સદિશનું મૂલ્ય સર લખે છે અહીં વેગનું મૂલ્ય. તો બેટા આપણે ભણી ગયા કે કોઈ પણ સદિશનું મૂલ્ય ઇટ મીન્સ ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. ચેક કરો, પ્રથમ ઘટક 2 છે તો 2 નો વર્ગ, બીજો ઘટક 16 છે તો 16 નો વર્ગ. અને સર અમને તો ખબર નથી કે 16 નો વર્ગ કેટલો થાય બેટા. ઓ બાપરે, હવે તો કે સાહેબ નહીં ખબર. તો બેટા સમજો 16 ગુણ્યા 16 કર, 16 ગુણ્યા 16 કર સર કેટલા થશે? તમને ખબર પડે 256 કેટલા થાય? 256 યાર. અને 2 નો વર્ગ કેટલો? તો કે 4. તો સર આ થયા 2, ભાઈ 2 ના ભાઈ 4, 2 ના ભાઈ કેટલા છે? 4. ચાલ તો સમજ. તો વર્ગમૂળમાંથી આ 4 અને 16 નો વર્ગ થયો 256. 256 અને 4 જવાબ આવ્યો 260. જવાબ તૈયાર થઈ ગયો બેટા 260. જવાબ તૈયાર થઈ ગયો 260. જે જવાબ છે એ અંડરરૂટ 260 વેગ છે. વેગ છે એકમ ના ભૂલશો, મીટર પર સેકન્ડ. થઈ શકે વિદ્યાર્થી મિત્રો કે આ રીતે જ તમને પ્રવેગ પણ પૂછી લે. એક વધારે વખત વિકલન કરી લેવાનું, એક વધારે વખત વિકલન કરી લેવાનું. ઓકે તો સર બેટા આજે આટલી વસ્તુની સમજૂતી આપે છે. અને ત્યાર પછી બેટા સર એક નાનો દાખલો છે, કરાવો ને યાર. ચલો માન સર આ એક દાખલો કરાવી દે છે, સિમ્પલ દાખલો છે યાર. ચલો કોઈ પદાર્થનું સ્થાન 5 સેકન્ડમાં t બરાબર આપ્યા છે, r1 થી r2 થાય છે, તો તેનો સરેરાશ વેગ પૂછ્યો બેટા. તો સમજ
સરેરાશ વેગનો મિનિંગ છે ડેલ્ટા એક્સ, પણ હવે તો સદિશ સ્વરૂપ તો આર લખો છેદમાં ડેલ્ટા ટી. તો સર અમને ડેલ્ટાનો મિનિંગ ખબર છે, અંતિમ માઇનસ પ્રારંભિક, અંતિમ માઇનસ પ્રારંભિક અને સમયનો ફેરફાર બેટા 5 સેકન્ડ. ચાલ થઈ ગયું, આરામથી બેટા તમે ગણી શકશો. માત્ર બાદબાકી કરો અને 5 વડે ભાગો અને બેટા આન્સરને પ્રાપ્ત કરો. ઓકે, તો આટલા જે કંઈક એમસીક્યુ બેટા આજે આપણે કવર કર્યા છે. સરે મોટે ભાગે આજે હરેક કન્સેપ્ટને માત્ર એમસીક્યુ દ્વારા જ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આના દ્વારા ઘણા બધા એનસીઆરટી બેટા, આના દ્વારા ઘણા બધા એનસીઆરટી ના તમે દાખલાઓ ગણી શકો છો. તો હોમવર્કમાં આમાં મૂકેલું જ હશે એનસીઈઆરટી, રાઈટ, ઉદાહરણ અને સ્વાધ્યાય જેટલા બી આજે ભણાવ્યા છે પ્રયત્ન કરો. સર કરાવશે, સર કહે છે કે પ્રયત્ન કરો. સર શું કહે છે? પ્રયત્ન કરો બેટા, ટ્રાય કરો એકવાર સોલ્વ કરવા માટે. બીકોઝ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે મળીશું ત્યારે સર એ જ બધી ચર્ચાઓને કન્ટિન્યુ કરવાના છે. હે સ્ટુડન્ટ્સ, સો ફાઇનલી આજનો સેશન કવર થયો છે. જો તમે આ સેશન્સને છેલ્લે સુધી અટેન્ડ કર્યો છે, સર આશા રાખે છે કે તમને દરેક બાબતો સમજ પડી હશે. વિદ્યાર્થી મિત્રો, આ જ ઉત્સાહ, આ જ તમારી અંદર જે એટીટ્યુડ છે કે સર હરેક વસ્તુને શરૂઆતથી ચાલુ કરો અને એન્ડ સુધી ખતમ કરો, ત્યાં સુધી અમે ડિસ્ટ્રેક્ટ નથી થવાના. આ તમારું જે બેટા ગુણધર્મ તમે વિકસાવી ચૂકેલા છો ને, આ જ ગુણધર્મ આવશ્યક હોય છે તમને સફળતા સુધી પહોંચાડવા માટે. ઘણા બચ્ચાઓ રહી જતા હોય છે કારણ કે આ જ નથી હોતું બેટા, જે કન્ટિન્યુટી હોય છે ને કે લેક્ચર્સ પકડો અને પૂરો થાય ત્યાં સુધી બેટા એને ચેક કરો, સમજો. અને ઘણા બચ્ચા બેટા બહાનું કાઢીને ગમે ત્યાંથી એ બ્રેક કરી દે છે. તમ બેટા હું સમજુ છું કે જો આ એન્ડ લેક્ચર સુધી તમે મને સાંભળી રહ્યા છો, આ પીડબ્લ્યુ પ્લેટફોર્મ પરથી તમે સ્ટડી કરી રહ્યા છો, ડેફિનેટલી તમારામાં બેટા આ ગુણધર્મ છે જે તમને સફળતા સુધી પહોંચાડવામાં બહુ જ મદદરૂપ થવાનો છે. તો બસ તમે બેટા આવનાર ભવિષ્યમાં સક્સેસફુલ ઇન્સાન બનો, એ જ શુભકામનાઓની સાથે સાવંત સર અહીંથી બાય બાય કરે છે. જય હિન્દ.